પૂર્વ પ્રસંગમાં આપણે 13મો શ્લોકની શરૂઆત કરી હતી. 13મા શ્લોકની અંદર હવે જીવના સ્વરૂપને અહીંથી સમજાવી રહ્યા છે. હવે જીવના સ્વરૂપનું જ્ઞાન મહાપ્રભુજી અહીંથી સમજાવે છે. શરૂઆતમાં આપણે સેવાનું સ્વરૂપ 2 શ્લોકની અંદર સમજ્યા. ત્યાર પછી 3જા શ્લોકથી લઈને 11.5 શ્લોકમાં સેવ્યનું સ્વરૂપ સમજાવ્યું. હવે સેવકનું સ્વરૂપ સમજાવે છે. અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણ બુદ્ધિર્વિધિતામ, એ લાસ્ટમાં આપણે જોયું. આગળ હવે આત્મની બ્રહ્મરૂપે તું છિદ્રાવ્યોમની ચેતના. આત્મની બ્રહ્મરૂપે તું, એમાં પુરુષોત્તમજી તું શબ્દથી હવે નવો વિષય શરૂ થાય છે. તું શબ્દ ત્યારે વપરાય કે કોઈ વિલક્ષણતા બતાવી હોય. તો નવો વિષય અહીંથી શરૂ થાય છે. એટલા માટે આત્મની બ્રહ્મરૂપે તું છિદ્રાવ્યોમની ચેતના, ઉપાધિનાશે વિજ્ઞાને બ્રહ્માત્મત્વાવબોધને ગંગાતીરસ્થિતો યદ્વત દેવતામ તત્ર પશ્યતિ તથા કૃષ્ણમ પરબ્રહ્મ સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ. આત્મા એટલે કે જીવ જે છે એ બ્રહ્મનો અંશ છે, અને ઉપાધિને કારણે જેવી રીતના આકાશને ચારણીમાંથી જોઈએ, ચારણી રૂપી જે ઉપાધિ છે એના કારણે આકાશ છે કાણાવાળું દેખાય છે આપણને, એવી રીતના જીવ જે છે એ તો બ્રહ્મનો અંશ છે, બ્રહ્મમાંથી પ્રગટ થયો છે, છતાં પણ ઉપાધિને કારણે જીવને અવિદ્યાગ્રસ્ત હોવાના કારણે અન્યથા બુદ્ધિ થાય છે. એની અંદર એને શુદ્રત્વ, દુઃખિત્વ, બ્રહ્મથી એને ભિન્નતા સ્ફુરિત થાય છે. આવા બધા અવાસ્તવિક ધર્મોની અનુભૂતિ એને અવિદ્યાના કારણે થાય છે, ઉપાધિના કારણે થાય છે. તો આત્મની બ્રહ્મરૂપે તું, આત્મા જે છે બ્રહ્મરૂપ છે, બ્રહ્મનો અંશ છે, બ્રહ્માથી છૂટો પડેલો છે, છતાં પણ અવિદ્યાગ્રસ્ત હોવાના કારણે એને આવી અનુભૂતિ થાય છે. ઉપાધિનાશે વિજ્ઞાને બ્રહ્માત્મત્વાવબોધને, અને જ્યારે એની આ ઉપાધિ જે છે, અવિદ્યા છે, એનો નાશ થશે અને બ્રહ્માત્મકતાનો અવબોધન થશે, ત્યારે એને એવા બ્રહ્મના ધર્મોની સ્ફૂર્તિ થશે અને વિશેષ પ્રકારનું એને જ્ઞાન થશે. ત્યારે જેવી રીતના ગંગા તીરે સ્થિતો યદ્વત દેવતામ તત્ર પશ્યતિ, જેવી રીતના ગંગાજીના કિનારે રહેલો ગંગાજીનો ભક્ત ગંગાજીના આધિભૌતિક જલ પ્રવાહમાં જ ગંગાજીનું આધિદૈવિક સ્વરૂપનું દર્શન કરે છે, એવી જ રીતના તથા કૃષ્ણમ પરબ્રહ્મ સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ. એવી રીતના જ્યારે આ ભક્ત જે છે એની અવિદ્યા દૂર થશે, ત્યારે આ સમગ્ર જગત અને પોતાનું સ્વરૂપ, પોતાનું આત્મા અક્ષરનું જ અક્ષર રૂપ જ છે, અક્ષર બ્રહ્માત્મક છે, એવું એને જ્ઞાન થતાં, વિશેષ પ્રકારનો એને એવો અનુભવ થતા, વિજ્ઞાનમ યાની અપરોક્ષાનુભૂતિ, એટલે એવો અનુભવ થતાં જ્ઞાની ભક્ત જે છે પોતાના આત્મામાં જ અક્ષર બ્રહ્મ રૂપ, પોતાના આત્મામાં જ પરબ્રહ્મ શ્રી કૃષ્ણને ભક્તિના કારણે સારી રીતે જુએ છે. તથા કૃષ્ણમ પરબ્રહ્મ સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ. જ્ઞાની ભક્ત જે છે એ પોતાના આત્મામાં જ પરબ્રહ્મ શ્રી કૃષ્ણનું દર્શન કરવા લાગે છે. ક્યારે? ઉપાધિ નાશે વિજ્ઞાને, જ્યારે આ વિદ્યા રૂપી ઉપાધિ છે એનો નાશ થશે અને વિશેષ પ્રકારે એને બ્રહ્મનું અવબોધન થશે, વિજ્ઞાન થશે, ત્યારે. એમાં આપણે શ્રી ગુસાઈજીની ટીકા થોડી લીધી હતી, તો આપણે એનું રિવિઝન પણ કરી લે અને સાથે સાથે પુરુષોત્તમજીની જે ટીકા છે એનું પણ સાથે અવગાહન કરી લે.
તો હું સાથે પુરુષોત્તમજીની ટીકા પણ આમાં લઈ લઈશ, ગુસાઈજીની ટીકાના રિવિઝનમાં. આત્મની બ્રહ્મરૂપે તું છિદ્રાવ્યોમની વચેતના. અહીં બદ્ધ જીવના સ્વરૂપનું નિરૂપણ કરે છે કે જે અવિદ્યાગ્રસ્ત જીવ છે, આપણા જેવા બદ્ધ છે. આત્માના વિષયમાં બદ્ધ એ જીવ સ્વરૂપ અને એના મુક્તિનો પ્રકાર હવે અહીંથી બતાવે છે, જે ગુસાઈજીએ પણ આપણને સમજાવ્યું હતું કે જીવ રૂપમ મુક્તિ પ્રકારકમ ચ આહુ. હવે જીવનું સ્વરૂપ અને એના મુક્તિનો પ્રકાર અહીંથી સમજાવવામાં આવે છે. જીવ છે એ અણુ છે, સૂક્ષ્મ છે, અક્ષરાત્મક છે અને અંતરાયભૂત થઈને રહેલી જે અવિદ્યા છે, અવિદ્યાને લીધે એ પોતે અક્ષરાત્મક છે એવું એને જ્ઞાન થતું નથી અને તેથી એ સંસારને પ્રાપ્ત કરે છે. આ જ સંસાર પ્રાપ્ત કરાવવા પણ એ અવિદ્યાનું ઉપાધિપણું છે. જેમ છિદ્રાવ્યોમની વચેતનાનું જે દ્રષ્ટાંત આપ્યું એને આપણે દ્રાષ્ટાંતમાં લાગુ કરવું હોય તો કેમ સમજવું? તો એ વાત અહીંયા પુરુષોત્તમજીએ સમજાવી છે કે આત્મની બ્રહ્મરૂપે તું છિદ્રાવ્યોમની વચેતના. આત્મા છે, જીવાત્મા છે, બ્રહ્મરૂપ છે, બ્રહ્મનો અંશ છે, છતાં પણ પોતાના સ્વરૂપની વિસ્મૃતિ એને થઈ ગઈ છે. કેવી રીતે? તો કે જેવી રીતના ચારણી રૂપી ઉપાધિના કારણે આકાશ જે છે એ જોવામાં આવે તો ટુકડાવાળું દેખાય છે, એવી રીતે એને કારણે, ઉપાધિના કારણે એને સંસારાસક્તિ થઈ છે, અવિદ્યાગ્રસ્ત થયો છે. પરંતુ અહીંયા ગુસાઈજી એમ કહે છે કે નતુ તત્કૃત જીવત્વમ. એટલે ઉપાધિના કારણે જીવ જે છે એ સંસારમાં ભટકે છે, સંસારમાં આસક્ત થયો છે માયારૂપ ઉપાધિને કારણે. પણ માયા જે છે એ કોઈ જીવને ઉત્પન્ન નથી કરતી. નતુ તત્કૃત જીવત્વમ. કેમ કે શંકરાચાર્ય એમ માને છે, માયાવાદી એમ માને છે કે ભાઈ જીવ જે છે બ્રહ્મનું અવિદ્યામાં પડેલું પ્રતિબિંબ એ જીવ છે, એવું માને છે. અવિદ્યાના કારણે એને આ અનુભૂતિ થઈ રહી છે. તો એનું અહીંયા ગુસાઈજીએ પણ ખંડન કર્યું છે કે નતુ તત્કૃતમ જીવત્માં. કોઈ ભાઈ અવિદ્યાના કારણે જીવ ઉત્પન્ન નથી થતા. આનો ઘણો બધો શાસ્ત્રાર્થ શ્રી પુરુષોત્તમજીએ પોતાની ટીકામાં સમજાવ્યો છે. બધો નહીં લઉં, ઇનશોર્ટમાં લઈને આપણે આગળ વધશું. જેને વિશેષ જિજ્ઞાસા હોય એ પુરુષોત્તમજીની ટીકાનું અધ્યયન કરે. ઘણું બધું એમાં માયાવાદીઓનું ખંડન કર્યું છે. બધા શાસ્ત્રના પ્રમાણ દ્વારા ભાગવત ગીતા, ભગવદ્ ગીતા છે, બ્રહ્મસૂત્ર છે વગેરે વેદ છે. તો આપણે શોર્ટમાં એને સમજી લઈશું કે ભાઈ ઉપાધિના કારણે જીવને સંસારીપણું પ્રાપ્ત થાય છે. ઉપાધિ એટલે અવિદ્યાના કારણે કોઈ જીવની ઉત્પત્તિ નથી થતી. જીવ તો બ્રહ્મનો અંશ છે, બ્રહ્મમાંથી પ્રગટ થયો છે. મમય વાંસો જીવ લોકે જીવ ભૂત સનાતન. ભગવાન પણ ગીતાજીમાં કહે છે કે જીવ છે બ્રહ્મનો અંશ છે, સત્ય છે, સનાતન છે, એ વ્યાપક નથી. એનું આવાગમન થાય છે ઉત્ક્રાંતિંચ ગતિંચ. અણુભાષ્યમાં બ્રહ્મસૂત્રમાં આ રીતના સમજાયું છે. એની ઉત્ક્રાંતિ થાય છે, ગતિ થાય છે, આ લોકમાંથી બીજા લોકમાં જાય છે. એ વ્યાપક નથી, જે માયાવાદીઓ એને વ્યાપક માને છે. તો એનું પણ અહીંયા શાસ્ત્રાર્થ પ્રકરણમાં પણ વિસ્તારથી આ સત પ્રકરણ, ચિત્ત પ્રકરણમાં સમજાવ્યું છે જીવનું સ્વરૂપ. આ વાત શા માટે આપણે સમજવી છે કે જેને બ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન હોય, બ્રહ્મનું મહાત્મ્યનું જ્ઞાન હોય, જીવના સ્વરૂપનું જ્ઞાન હોય અને પ્રભુમાં અનન્ય રતિ હોય અને રતિ અનુકૂળ ક્રિયા હોય તો એ ઉત્તમ ભક્ત છે. ચારમાંથી જો એક ઓછું છે તો એ મધ્યમ છે, બે ઓછા છે તો કનિષ્ઠ છે. આ વાત આપણે ગયા વખતે સમજી ગયા. એટલે આ બધું
આપણને જ્ઞાન હોવું જરૂરી છે. એટલે શ્રી મહાપ્રભુજીએ લાસ્ટમાં બ્રહ્મનું સ્વરૂપ જ્યાં સમજાવ્યું, સેવ્યનું સ્વરૂપ જ્યાં સમજાવ્યું, ત્યાં આપણને એ વાત સમજાવી કે અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણ બુદ્ધિર્વિધેયતામ. બ્રહ્મવાદને સમજીને શ્રી કૃષ્ણમાં બુદ્ધિનું સ્થાપન કરવું. જો બ્રહ્મવાદનું જ્ઞાન ન હોય તો આપણને અન્યાશ્રય થાય, અન્યાસક્તિ થાય. આપણને પ્રભુના સ્વરૂપના જ્ઞાનના અભાવમાં આપણે બીજા બધાનો આશ્રય કરી બેસીએ, આવું થાય. કેમ કે બ્રહ્મ જે છે એ જ પરાત્પર તત્વ છે, એ જ આ સર્વ જગત રૂપે બન્યા છે, એ જ સર્વ સમર્થ છે, એમાંથી બધું પ્રગટ થયું છે, એ બધાના નિયામક છે. જે આપણે આની પૂર્વમાં જોયું હતું, કામચારસ્તુ લોકેસ્મિન બ્રહ્માદિભ્યો ન ચાન્યથા પરમાનંદ રૂપે તું કૃષ્ણ સ્વાત્મને નિશ્ચય, એમાં જોયું હતું ને આપણે. દેવતા રૂપવત પ્રોક્તા બ્રહ્મણિત્થમ હરિર્મત, કે ભાઈ આ જેટલા બી દેવતાઓ છે, જેટલા બી દેવી દેવતાઓ છે, એ બધાના નિયામક હરિ છે. ભગવાન જ એનું નિયમન કરવાવાળા છે. એટલા માટે દેવતા શબ્દ સ્ત્રીલિંગમાં મૂકેલો છે કે સ્ત્રી જેમ એના સ્વામીને અધીન છે, એમ આ બધા દેવતાઓ પણ પ્રભુને, સ્વામીને, ભગવાનને અધીન છે. તો ભગવાનનું જ્યાં સુધી મહાત્મ્ય જ્ઞાન ન હોય એના કારણે આપણને ઉપાધિ લાગે છે, એના કારણે જીવ સંસારી થાય છે. જ્યારે આપણને આવું પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન થાય ત્યારે આપણને ઉપાધિ જે છે એ દૂર થાય છે. ત્યારે આપણી જે સંસારાસક્તિ જે છે, ત્યારે આપણી જે લોકેશણા, વિતેષણા, બાહ્ય વિષય સુખેષણાઓ, આવી બધી જે એષણાઓમાં આપણે રચ્યા પૈચા છીએ, એમાંથી આપણે ઉપર ઉઠીએ છીએ. ભગવાનનું જો મહાત્મ્ય સ્ફુરે આપણને, તો આ બધાનું મહાત્મ્ય સ્ફૂરતું બંધ થઈ જાય. એટલે મહાત્મ્ય જ્ઞાન જરૂરી છે. પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન જો આપણે સમજીએ તો આપણી પ્રભુની અંદર આપણો સુદૃઢ સ્નેહ સિદ્ધ થાય છે. પ્રભુમાં સ્નેહ આપણો દ્રઢ થાય છે. જે આપણો સ્નેહ વંટાયેલો છે બધી જગ્યાએ સંસારમાં, એ ભગવાનમાં એ આપણો સ્નેહ જે છે વધારે કોન્સન્ટ્રેટ થાય છે, એમાં દ્રઢ થાય છે. એટલે મહાત્મ્ય જ્ઞાન બહુ જરૂરી છે. મહાત્મ્ય જ્ઞાનના અભાવમાં જીવ છે અન્યાશ્રય કરે છે. આ કોરોનાના સમયમાં ઘણા લોકો ભયભીત હતા, ઘણા લોકો ઇતર બીજી ભયને દૂર કરવા માટેની એક્ટિવિટી કરતા હતા. કેમ? ભાઈ જે પરાત્પર તત્વ છે, જે પરબ્રહ્મ છે, જેની આપણે સેવા કરીએ છીએ, જે આ જગતના ઉત્પત્તિ સ્થિતિ લયના કારણ છે, જેમાંથી આ બધું પ્રગટ થયું છે, જેમાં આ બધું સ્થિત છે, જેની તરફ આ જઈ રહ્યું છે અને જેમાં લય થવાનું છે, એ તો આપણા ઘરમાં બિરાજે છે. અને એની ઈચ્છા હશે એમ થશે. તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતા ધૃતમ ત્યજેત. તો ભયભીત અવસ્થામાં જીવ જે છે એ બીજાનો આશ્રય કરી બેસે છે. કેમ? અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણ બુદ્ધિર્વિધેયતામ નથી. એટલે ભગવાનનું મહાત્મ્ય આપણે ન સમજીએ તો આપણને પુષ્ટિ માર્ગ ઉપર ડગલે ને પગલે આપણને ભય રહે છે. નિર્ભય રમણ થતું નથી. ભગવાનની ભક્તિમાં નિર્ભયતા આવતી નથી. નિર્ભય રમણ ન થવાનું કારણ, ભય રહેવાનું કારણ આપણને પ્રભુના મહાત્મ્ય જ્ઞાનનો અભાવ છે. જો પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન થાય તો આપણે અંદર નિર્ભયતા આવે, આપણી ભક્તિમાં પણ આપણને નિર્ભય રમણ થાય. આપણું જે કંઈ બી કાયિક, વાચિક, માનસિક જે બી અન્યાશ્રય છે, આપણે હજી કંઈક ડરી રહ્યા છીએ બીજા કોઈ દેવી દેવતા વગેરેથી, તો એ પણ બ્રહ્મવાદથી જ સમજમાં આવશે, બ્રહ્મવાદથી જ દૂર થશે, એના વગર નહીં થાય. એટલે મહાપ્રભુજીને હા, શાસ્ત્રમ અવગત્યમ મનોવાગ દેહે કૃષ્ણ સેવ્ય. શાસ્ત્રનું અવગાહન કરીને, પ્રભુના સ્વરૂપને સમજીને, જીવના સ્વરૂપને સમજીને, પછી પ્રભુમાં અનન્ય રતિપૂર્વક, રતિ અનુકૂળ ક્રિયા સાથે ભગવત સેવા પરાયણ થવું જોઈએ. સમજો. મહાત્મ્ય જ્ઞાન અભાવે તું અવજ્ઞા આદિ દોષ સંભવાત. મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરે છે કે મહાત્મ્ય જ્ઞાનના અભાવમાં પ્રભુમાં અવજ્ઞા થાય છે. પ્રભુની અવજ્ઞા આપણે કરી બેસીએ છીએ. મહાત્મ્ય જ્ઞાનના અભાવમાં આપણને પ્રભુમાં દોષારોપણ થાય છે.
વાતની વાતમાં આપણને આપણા ઠાકોરજી ઉપર દોષારોપણ થાય કે આવું ભગવાને કેમ કર્યું, મારી ઈચ્છા પૂર્ણ કેમ ન થઈ, વગેરે વગેરે ઘણી બધી આપણી ડિમાન્ડ હોય છે. એનું કારણ પ્રભુના મહાત્મ્ય જ્ઞાનનો અભાવ. એ તો મહાપ્રભુજી અહીંયા ઇન શોર્ટમાં સમજાવ્યું આપણને, એ 3જા શ્લોકથી લઈને 11.5 શ્લોકમાં. પણ આનું જ વિસ્તાર, આનું જે એક્સટેન્શન, આનો જે અતિદેશ શાસ્ત્રાર્થ પ્રકરણ છે, આનો જ વિસ્તાર સર્વનિર્ણય છે. આનો જ વિસ્તાર મહાપ્રભુજીના તૃતીય સ્કંદ, દ્વિતીય સ્કંદ, એકાદશ સ્કંદના સુબોધનીજી છે. એકાદશ સ્કંદમાં તો થોડા અધ્યાય છે, પણ ભાગવતાર્થ નિબંધ છે. આટલું ઇમ્પોર્ટન્સ છે મહાપ્રભુજીના આ વાણીને સમજવી કે એ જેટલી સૂત્રાત્મક છે એનો વિસ્તાર મહાપ્રભુજી હજી આગળ ગ્રંથોમાં કર્યો છે, ભાષ્ય ઇત્યાદિમાં આનો જ વિસ્તાર છે. તમે એમ કહો કે અમારે હા બરાબર. પ્રભુના સ્વરૂપને સમજીને જ આપણે આગળ ભગવત સેવામાં પ્રવૃત્ત થવું જોઈએ. અને થઈ ગયા છે તો હવે જાણી લેવું જોઈએ મહાપ્રભુજીની વાણી દ્વારા. નહીંતર હજી આના પછીનો જે શ્લોક આવે એમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સંસારી અસ્તુ ભજતે સ દૂરસ્થો યથા તથા અપેક્ષિત જલાદીનામ અભાવાત તત્ર દુઃખ ભાગ. દુઃખિત થશે વારંવાર, મહાત્મ્ય જ્ઞાનના અભાવના કારણે સંસારમાં ડૂબેલો જ રહેશે. આના પછી આવશે, અત્યારે આપણે આ શ્લોકોનું અવગાહન કરીએ છીએ. ઉપાધિનાશે વિજ્ઞાને બ્રહ્માત્મત્વાવબોધને ગંગા તીર સ્થિતો યદ્વત દેવતામ તત્ર પશ્યતિ તથા કૃષ્ણમ પરબ્રહ્મ સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ. તો આ જ સંસારીપણું જે પ્રાપ્ત થવાના કારણે એ જ ઉપાધિ છે, ઉપાધિના કારણે જ થઈ રહ્યું છે. પણ અહીંયા જીવત્વ કોઈ અવિદ્યાકૃત નથી, જે ગુસાઈજીએ કહ્યું છે. પુરુષોત્તમજી એનો ઘણો બધો વિસ્તાર કર્યો છે કે ભાઈ જીવત્વ છે એ અવિદ્યાકૃત નથી, જે માયાવાદીઓ માને છે. બ્રહ્મરૂપ છે જીવ, બ્રહ્માંશ છે. બ્રહ્માંશ હોવાથી બ્રહ્માત્મક આત્માને વિશે જે ચેતના બુદ્ધિનો, એટલે જીવોને જે સંસારિત્વ પ્રાપ્ત થાય છે એની બુદ્ધિમાં અવિદ્યાના કારણે. અવિદ્યાથી કોઈ જીવત્વ નથી થતું, અવિદ્યાથી કોઈ જીવ પેદા નથી થતા, કોઈ જીવ ઉત્પન્ન નથી થતા. તે માયાવાદીઓ માને છે કે અવિદ્યામાં પડેલું બ્રહ્મનું પ્રતિબિંબ એટલે જીવ. એવું નથી. તો એનું ઘણું બધું ખંડન પુરુષોત્તમજીએ સમજાવ્યું છે. અવિદ્યા માયાની જ પ્રોડક્ટ છે અને માયા ભગવાનની શક્તિ છે. જે શાસ્ત્રાર્થ પ્રકરણમાં મહાપ્રભુજીએ મુખ્ય ભગવાનની 12 શક્તિઓ જે ગણાવી છે, શ્રી, ગિરા, કાંતા, ઈલા, ઉર્જા, હ્રી, વિદ્યા, અવિદ્યા, પુષ્ટિ, એ બધી 12 શક્તિઓ મહાપ્રભુએ ગણાવી છે. એમાં અવિદ્યા ભગવાનની શક્તિ છે. આપણે ત્યાં માયાવાદીઓ જે છે એને અનાદિ માને છે અને એ બ્રહ્મ ઉપર હાવી થઈ જાય છે. આપણે ત્યાં બ્રહ્મ ઉપર હાવી નથી થતી ભાઈ. બ્રહ્મની શક્તિ છે, બ્રહ્મ શક્તિમાન છે, એ તો એને વશમાં રાખે છે. માયાને પોતાના વશમાં રાખીને કામ કરે છે. માયા જે છે એ કઈ શક્તિમાન ઉપર હાવી થોડી થાય. માયા વિચરણ છે ને, હે હા માયા વિચરણ થઈ વખત માયા લાગી ગયેલી છે ને. બરાબર. વિચરણ થયું, બ્રહ્મથી છૂટા પડ્યા જ્યારે જીવ, આનંદાંશ તિરોધાન થયો એનામાં, એટલે માયા લાગી. એટલે એ બદ્ધ જીવ કહેવાનો. આપણે ત્યાં જીવની 3 અવસ્થા છે, શુદ્ધ, બદ્ધ અને મુક્ત. શુદ્ધ, બદ્ધ અને મુક્ત. જ્યારે બ્રહ્મરૂપ છે, જ્યારે એની અંદર બ્રહ્મનો આનંદાંશ પ્રગટ છે, ત્યારે શુદ્ધ અવસ્થામાં છે. પછી જ્યારે ભૂતલ ઉપર આવે છે ને અવિદ્યાગ્રસ્ત થાય છે, ત્યારે બદ્ધ થાય છે. અને પછી જ્યારે પ્રભુની ભક્તિ કરે અને એને આ રીતના ઉપાધિ નાશે વિજ્ઞાને બ્રહ્માત્મત્વ બોધને થાય છે, ત્યારે મુક્ત થાય છે. બરાબર. જીવની 3 અવસ્થા, શુદ્ધ, બદ્ધ અને મુક્ત.
અને અવિદ્યાના કારણે, હા બોલો, કોઈનો પ્રશ્ન હોય તો બોલો છો. ભાવેશભાઈ, ખાલી એક વિનંતી છે કે જ્યારે કોઈ પણ આપને પ્રશ્ન પૂછે છે ને, તો અવિદ્યા જીવને નિજ સ્વરૂપ ભૂલાવી દે છે, સ્વરૂપ વિસ્મૃતિ થઈ જાય છે, અને બધા અધ્યાસો પણ લાગી જાય છે, દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, સ્વરૂપ વિસ્મૃતિ, જેની વિવેચના આપણે ગયા વખતે કરી ગયા. નિબંધમાં પણ શ્રી આચાર્ય ચરણોએ જીવનું સ્વરૂપનું નિરૂપણ કર્યું છે ખૂબ વિસ્તારથી, કે જીવો જે છે એ ભગવાનની ઈચ્છાથી જ ભગવાનમાંથી બ્રહ્મભૂત જીવાત્મા પ્રગટ થયા છે. જીવો છે એ બ્રહ્મભૂત છે અને સૂક્ષ્મ પરિચ્છેદવાળા છે, અણુ છે. ભગવાનનું જે સચ્ચિદાનંદ બ્રહ્મ જે છે એમાંથી, બ્રહ્મના જે ચિદંશમાંથી પ્રગટ થયા છે, ચેતન છે, ચિત્ત પ્રધાન છે. નિબંધમાં એનો વિસ્તારથી મહાપ્રભુજીએ સમજાવ્યું છે. શ્રુતિઓમાં પણ ઘણું બધું વિસ્તારથી સમજાવ્યું છે. પુરુષોત્તમજી અહીંયા એ બધા કોટેશન આપ્યા છે, હું નથી લેતો. ગીતાજીમાં પણ મમૈ વાંસો જીવલો કે જીવભૂત સનાતન, એ રીતના બ્રહ્મસૂત્રમાં પણ વેદવ્યાસજીએ જીવને અણુ કહ્યો છે. જીવ છે એ ભગવાનનો અંશ છે એવું કહ્યું છે સૂત્રમાં, બ્રહ્મસૂત્રમાં પણ. અને જીવની ઉત્ક્રાંતિ ગતિ, આ ગતિ, એવું સૂત્રની અંદર કહ્યું છે. જીવ જે છે એની ઉત્ક્રાંતિને ગતિ થાય છે, એના કર્મ પ્રમાણે એ ઉપર જાય છે, સારા કર્મ પ્રમાણે, ખરાબ કર્મ પ્રમાણે નીચે જાય છે. આ રીતના એની ગતિ થાય છે. જેમ શંકરાચાર્યજી વ્યાપક માને છે, તો વ્યાપક હોય તો કોઈ દિવસ એની ઉત્ક્રાંતિ અને ગતિ ન થાય. એટલે માયાવાદ આદિ મતો જે છે એનું પણ ખંડન શ્રી પુરુષોત્તમજીએ પ્રભુચરણોએ કરેલું છે, એનો વિસ્તાર પુરુષોત્તમજીએ કર્યો છે. અને જીવ જે છે એ આ રીતના બ્રહ્માત્મક છે, છતાં પણ બ્રહ્માત્મકત્વની સ્ફૂર્તિ જીવને નથી થતી. એનું કારણ અંતરાયભૂત અવિદ્યા છે. આવી અનુભૂતિ જે ન થતી જીવને, પોતાના સ્વરૂપની જ્ઞાન નથી થતું, એનું કારણ અવિદ્યા છે. અને અવિદ્યા પણ ભગવાનની જે અનંત શક્તિઓ છે એમાંની એક શક્તિ છે. અવિદ્યા કોઈ માયાવાદીઓની જેમ અનાદિ નથી આપણે ત્યાં. અવિદ્યા ભગવાનની શક્તિ છે. વિદ્યા, અવિદ્યા, પુષ્ટિ, ગિરા, કાંતા, ઈલા, ઉર્જા, હરી, એ 12 શક્તિઓ મુખ્ય ગણાવી છે મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ નિબંધમાં. અને એ અવિદ્યાના કારણે જીવ જે છે એ પોતાના ભગવત સંબંધને ભૂલી જાય છે. જીવને પોતાનો ભગવત સંબંધ ભૂલાવી દે છે, એનું કર્તવ્ય ભૂલાવી દે છે, અને સંસાર બંધન એને પ્રાપ્ત કરાવી દે છે. આ અવિદ્યાનું કાર્ય છે. અવિદ્યાનું આ નિયત કાર્ય છે. બધાને આ જ રીતના એ નક્કી કરેલું કાર્ય અવિદ્યાનું છે એ કરે છે. અને શ્રુતિની અંદર પણ અવિદ્યાને અજ્ઞાનજનક કહી છે. એટલે અવિદ્યા જે છે એ અંતરાયભૂત થઈને જીવાત્માને બ્રહ્માત્મકતાનું ભાન થવા દેતી નથી, એવું ત્યાં પણ શ્રુતિમાં પણ કહ્યું છે. ચતુશ્લોકી ભાગવતમાં પણ તમે જુઓ, ઋતેર્થ યત પ્રતિયત ન પ્રતિયત ચ આત્મની તદ વિદ્યાદ આત્મનો માયા યથા ભાસો યથા તમ. આ ભગવાનની જે માયા છે આચ્છાદન અને અન્યથા પ્રતીતિ કરાવે છે. ચતુશ્લોકી ભાગવતમાં પણ આનો ખૂબ વિસ્તારમાં પ્રભુજીએ સુબોધનીજીમાં સમજાવ્યો છે. અને જીવને જે સંસારમાં નાખવું એ જ અવિદ્યાનું કાર્ય છે. અને અવિદ્યાના કારણે જીવાત્માને જે અન્યથા બુદ્ધિ થાય છે, એના કારણે એને ક્ષુદ્રત્વ, દુઃખિત્વ, પછી અત્યંત ભિન્નત્વ, બ્રહ્મથી અત્યંત ભિન્નત્વ, આવા બધા એને અવાસ્તવિક ધર્મોની અનુભૂતિ થવા લાગે છે અવિદ્યાના કારણે. હકીકતમાં એ ક્ષુદ્રત્વ નથી, બ્રહ્મનો અંશ છે. એ દુઃખિત્વ જે એને પ્રાપ્ત થયું છે પોતાના સ્વરૂપને ભૂલી જવાના કારણે થયું છે. પછી અત્યંત ભિન્નત્વની જે સ્ફૂર્તિ થઈ છે એનું કારણ બ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન નથી, એના કારણે થઈ છે. તો આવા અવાસ્તવિક ધર્મોની જે અનુભૂતિ એને થાય છે એ ઉપાધિના કારણે થાય છે.
એને બ્રહ્માત્મકતાના જે ધર્મો છે, બ્રહ્મ ધર્મો છે, એ દેખાતા નથી. સમજો. પણ હવે આ તો એના બંધનની વાત થઈ. હવે એના મુક્ત કઈ રીતના થશે, ભગવત પ્રાપ્તિ એને કઈ રીતના થશે, એ હવે શરૂ કરે છે શ્રી ગુસાઈજી મહારાજ કે ઉપાધિ નાશે ઇતિ, ઉપાધિ નાશે વિજ્ઞાને બ્રહ્માત્મત્વાવબોધને. એને પ્રભુ ચરણો સમજાવે છે કે તેસામ મધ્યે ये जीवा येन प्रकारेण प्रभु उद्दिधिर्षु भवति तत्प्रकारक गुरु उपदेशादिभिः अविद्या लक्षण उपाधे ब्रह्मात्मकत्व अवबोधन પ્રતિબંધકસ્ય અવિદ્યાત્મકસ્ય નાશે. એટલે જ્યારે પ્રભુ એવી ઉદ્દિધિર્ષા કરે કે આ જીવનો મારે ઉદ્ધાર કરવો છે આ જન્મમાં, તો એ જન્મમાં એની અવિદ્યા દૂર થાય. જો ઉદ્દિધિર્ષુ, આનો વિસ્તાર આપણે ગયા વખતે સમજી ગયા કે જે જીવનો પ્રભુને ઉદ્ધાર કરવો છે, જે જીવનો પ્રભુ ઉદ્ધાર કરવા માગે છે, ઉદ્ધાર ઇઝ ઇક્વલ ટુ ભગવત પ્રાપ્તિ, એને ભગવત પ્રાપ્તિ કરાવવા માગે છે, એને ગુરુ ઉપદેશ આદિભિ, એવા ગુરુની પ્રાપ્તિ થાય. આચાર્યજી જેવા, મહાપ્રભુજી જેવા, ગુસાઈજી જેવા, ગોપીનાથજી જેવા એવા ગુરુની પ્રાપ્તિ થાય. આદિ શબ્દથી એવા શાસ્ત્રનો સંગ થાય, ભગવત ભક્તનો સંગ થાય. ગુરુ ઉપદેશ આદિભિ એટલે આનું કારણ શું જુઓ, આપણને કોઈ સારો સંગ મળે કે એવા ગુરુ મળે, મહાપ્રભુજી મળે, મહાપ્રભુજીમાં આપણી નિષ્ઠા થાય, મહાપ્રભુજીની વાણીમાં નિષ્ઠા થાય, કોઈ એવા ભગવત ભક્તનો સાચો સંગ મળે, મહાપ્રભુજીને અભિપ્રેત સંગ, મહાપ્રભુજીએ જે ઉપદેશ આપ્યો એવો સંગ કે એવું શાસ્ત્રનો સંગ મળે, તો સમજી લેવાનું કે ઉદ્દિધિર્ષા છે ભગવાનની. એવું ગુસાઈજી કહે છે કે ભાઈ જે પ્રભુજીને, પ્રભુની જે જીવને ઉદ્ધાર કરવાની ઈચ્છા હોય, ઉદ્દિધિર્ષા હોય, એને આવા ગુરુ મળે. જે મહાપ્રભુજી કહ્યું ને કે સાત્વિકા ભગવત ભક્તા એ મુક્તાવધિકારીણ ભવાંત સંભવા દૈવાત તે સામર્થ્ય નિરૂપ્યતે. જે સાત્વિક છે, ભગવાનના ભક્ત છે, ભગવદ ઈચ્છાથી એનો છેલ્લો જન્મ છે, કર્ણધાર ગુરુનો અભાવ છે, એવા જે ભક્ત છે અને ભગવાનની ઈચ્છાથી એનો આ છેલ્લો જન્મ છે, એને દુસંગ ન લાગી જાય એના માટે મહાપ્રભુજી આ શાસ્ત્ર પ્રગટ કરે છે. તે સામર્થ્ય નિરૂપ્યતે. તો એ મહાપ્રભુજી દ્વારા પ્રકટિત શાસ્ત્રમાં જો આપણી રુચિ થઈ, કે મહાપ્રભુજી દ્વારા પ્રકટિત શાસ્ત્રમાં જો આપણી નિષ્ઠા થઈ, તો સમજી લેવાનું કે ભગવાનની ઉદ્દિધિર્ષા છે. આ જન્મમાં પ્રભુને આપણને પ્રાપ્ત થવું છે. સમજો, એટલે મુખ્ય જે એમાં કારણ છે ભગવાનની ઉદ્દિધિર્ષા છે, ભગવાનની ઉદ્ધાર કરવાની ઈચ્છા. એ ન હોય તો આપણને સારો સંગ ન મળે, એ ન હોય તો આપણને એવા ગુરુ પણ ન મળે, એ ન હોય તો આપણને એવું શાસ્ત્રનો સંગય ન થાય. આપણે ભટકતા હોય સંસારી જીવોની જેમ, અથવા આપણે ભટકતા હોય હવેલીની અંદર મનોરથ કરાવતા હોય, હિંડોળા લખાવતા હોય. અત્યારે કેમ? ભગવાનની ઉદ્દિધિર્ષા નથી. એટલે ગુસાઈજી કહે છે, જો ઉદ્દિધિર્ષુ ભવતી, જ્યારે પ્રભુની એવી ઉદ્ધાર કરવાની ઈચ્છા થાય ત્યારે આપણને સાચો માર્ગ મળે. આપણને એમ લાગે કે આપણા સાધનથી આપણને ભગવત પ્રાપ્તિ થઈ, કેમ ભગવાનમાં આવી ભક્તિ થઈ, કે મેં આવું સેવા કરી હતી, કે મેં સત્સંગ કર્યો હતો, કે મેં મહાપ્રભુજીના ષોડશ ગ્રંથનું અધ્યયન કર્યું હતું, એટલે મને પ્રભુમાં ભક્તિ થઈ. ગુસાઈજી એમ કહે છે કે એવું નથી ભાઈ. ભગવાનની ઉદ્દિધિર્ષા થાય ત્યારે આપણને એવો સંગ મળે, ત્યારે આપણને એવા ગુરુ મળે, ત્યારે આપણને શાસ્ત્રમાં રુચિ થાય, ત્યારે આપણને પ્રભુમાં એવો પ્રેમ, આસક્તિ, વ્યસન સિદ્ધ થાય, એવી ભક્તિ સિદ્ધ થાય. એ ભગવાનની ઉદ્દિધિર્ષાના કારણે થાય છે, આપણા સાધનથી નહીં. આપણું સાધનનું કાંઈ ન આવે. સાધન તો અવાંતર વ્યાપાર છે. આપણા મુખ્ય વ્યાપાર તો ભગવાનની ઉદ્દિધિર્ષા છે. અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ, એ પ્રભુનો અનુગ્રહ છે. પણ આપણને આપણું સાધન બલ દેખાય. કેમ? આપણને પ્રભુના સ્વરૂપનું જ્ઞાન નથી, આપણને આ ગુસાઈજીના આ વાણીનું જ્ઞાન નથી, એટલે આપણને સાધન બલ લાગે.
અને જ્યારે સાધન બળ લાગે ત્યારે પછી એ પુષ્ટિ માર્ગ ન રહે. પુષ્ટિ માર્ગની પહેલી શરત છે સાધના અભિમાનનો ત્યાગ. જ્યાં સુધી સાધના અભિમાનનો ત્યાગ ન થાય ત્યાં સુધી પુષ્ટિ માર્ગમાં એન્ટ્રી ન થાય, નો એલાવ. પેલા સાધના અભિમાન છોડો. કેમ કે અહીંયા આપણા સાધનથી કાંઈ નથી થતું. બધું જે થઈ રહ્યું છે ભગવાનના ઉદ્ધિર્ષાથી થાય છે, ભગવાનના વરણથી થાય છે, ભગવાનના કૃપાબલથી થાય છે. આપણે જે સાધન કરીએ છીએ એ એનો અવાંતર વ્યાપાર છે. એ ભગવાનને પ્રાપ્ત થવું છે એટલા માટે આપણે આવું સાધન કરી રહ્યા છીએ. અન્યથા કેમ બધા ન કરી શકે? બધા કેમ ન કરી શકે? એનું કારણ એ છે કે ભગવાનની ઉદ્ધિર્ષા નથી એટલે નથી કરી શકતા. આટલો સરળ માર્ગ છે છતાંય, આટલું સરળ સેવાનો ઉપદેશ છે છતાંય, આટલો સરળ ભગવત કથા દ્વારા ભગવત પ્રાપ્તિનો ઉપાય, ભગવત સેવા દ્વારા આટલો સરળ ભગવત પ્રાપ્તિનો ઉપાય દુનિયામાં કોઈ જગ્યાએ કોઈ પણ શાસ્ત્રમાં નથી, જે મહાપ્રભુજી આપણને બતાવ્યો છે. છતાં પણ કેમ બધાની પ્રવૃત્તિ નથી થતી? ભગવાનની ઉદ્ધિર્ષા નથી એટલે ખોટું સાધના અભિમાન ન કરવું. સમજો? એક મિનિટ, આમાં આવશે ને પુષ્ટિ માર્ગ અનુગ્રહ નિયામક એવી સ્થિતિ આવશે આગળ. આમાં અનુગ્રહ જ એટલીસ્ટ એટલમોસ્ટ તો અનુગ્રહ જ પ્રભુનો છે ને, જે કંઈ પણ થઈ રહ્યું છે, કંઈ કરી રહ્યા છે. પુષ્ટિ માર્ગ અનુગ્રહ નિયામક એવી સ્થિતિ આવશે આમાં ને, બરાબર? અનુગ્રહો પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ, જે આગળ આવશે ત્યારે આપણે એની વિવેચના કરશું. પણ ગુસાઈજી અહીંયા એ જ વાત કરે છે કે તત્પ્રકારક ગુરુ ઉપદેશ આદિભિ અવિદ્યા લક્ષણો ઉપાધે, અવિદ્યાના લક્ષણ રૂપ ઉપાધિ જે બ્રહ્માત્મકત્વ અવબોધન પ્રતિબંધકસ્ય, જે આપણને એ ઉપાધિના કારણે બ્રહ્મનો બોધ થવામાં એ પ્રતિબંધરૂપ છે, એનો જ્યારે નાશ થાય, ઉપાધિ નાશે વિજ્ઞાને, પણ ક્યારે થાય? જ્યારે પ્રભુની ઉદ્ધિર્ષા હોય તો. સમજો? ત્યારે એ ઉપાધિનો નાશ થાય, એમ કહે છે ગુસાઈજી. એ પ્રતિબંધકસ્ય અવિદ્યાત્મકસ્ય નાશે, એ પ્રતિબંધરૂપ જે અવિદ્યા છે એનો નાશ થશે. અને બ્રહ્માત્મકત્વ અવબોધન લક્ષણે વિજ્ઞાને અનુભવે સંપન્ને પુરુષોત્તમ આવિર્ભાવ યોગ્યતા જાતે. અને ત્યારે બ્રહ્માત્મકતાનું વિશેષ જ્ઞાન થતાં એમાં પુરુષોત્તમના આવિર્ભાવની યોગ્યતા આવી જાય છે. એની અંદર પુરુષોત્તમના આવિર્ભાવ, એના હૃદયમાં પુરુષોત્તમનો આવિર્ભાવ થઈ જાય છે. જ્યારે આ રીતના પ્રભુની ઉદ્ધિર્ષા હોય ત્યારે સેવા કરતા ભગવત કથા ગુણગાન કરતા ભગવત સેવા અને કથા પારાયણ રહે છે, ત્યારે એની અવિદ્યા દૂર થઈ જાય છે અને બ્રહ્માત્મકત્વતાનો આવિર્ભાવ એનામાં થઈ જાય છે. એટલે બ્રહ્માત્મકત્વતાનું વિશેષ જ્ઞાન એનામાં થઈ જાય છે. જો આજ જે મહાપ્રભુજી આપણને સમજાવ્યું અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણ બુદ્ધિર વિધિતામ, જે બ્રહ્મવાદ સમજાવ્યું ને એનું વિશેષ જ્ઞાન અનુભવાત્મક જ્ઞાન એને થઈ જાય છે. અને ત્યારે એવા જ્ઞાનથી સંપન્ન પુરુષોત્તમ આવિર્ભાવ યોગ્યતા જાતે, અને ત્યારે એને પુરુષોત્તમના આવિર્ભાવની યોગ્યતા આવી જાય છે એનામાં. એના હૃદયમાં જ પુરુષોત્તમનો આવિર્ભાવ થઈ જાય છે. એવું હૃદય એનું અલૌકિક બની જાય છે. ઇતિ તસ્મિન જાતે સ્વાત્મનિતમ પ્રકર્ષેણ પશ્યતિ ઇતિ અર્થ. અને ત્યારે પોતાના આત્મામાં જ શ્રી કૃષ્ણનું સારી રીતે દર્શન કરે છે, એવો અર્થ છે. કેમ કે પોતાનો આત્મા જે છે એ અક્ષર બ્રહ્માત્મક છે અને ભગવાન છે એનું બિરાજવાનું સ્થાન અક્ષર બ્રહ્મ છે. એટલે ગંગા તીર સ્થિતો યદ્વદ દેવતામ તત્ર પશ્યતિ તથા કૃષ્ણમ પરબ્રહ્મ સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ. જેવી રીતના ગંગાજીનો ભક્ત ગંગાજીના તટ ઉપર રહીને ગંગાજીના આધિભૌતિક જલ પ્રવાહમાં જ ગંગાજીનું આધિદૈવિક સ્વરૂપનું દર્શન કરી લે છે, એવી જ રીતના ભક્ત પણ આધિભૌતિક જગતમાં રહીને
આ આધિભૌતિક જગતમાં રહીને તથા કૃષ્ણમ પરબ્રહ્મ સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ, ત્યારે ભક્ત જે છે પોતાના હૃદયમાં જ, જ્ઞાની ભક્ત જે છે એ પોતાના હૃદયમાં જ, પોતાના સેવ્ય સ્વરૂપમાં જ કૃષ્ણના દર્શન કરવા લાગી જાય છે. ક્યારે? જ્યારે આવી રીતના ઉપાધિનો નાશ થશે, ત્યારે ભગવત સેવા કથા ગુણગાન કરતાં કરતાં સંસારાસક્તિ દૂર થશે, બ્રહ્મનું બોધન થશે, અવિદ્યાનો નાશ થશે, ત્યારે પોતાના હૃદયમાં જ, કેમ કે પોતાનો જે આત્મા છે એ અક્ષર બ્રહ્મરૂપ છે. સમજો, સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ, તો સ્વાત્મની તમ પ્રકર્ષેણ પશ્યતિ ઇતિ અર્થ. પોતાના આત્મામાં જ શ્રી કૃષ્ણને સારી રીતે દર્શન કરે છે, એવો અર્થ છે. સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ, જ્ઞાની ભક્ત પોતાના અંતરાત્મામાં જ જે ભગવાનને બિરાજવાનું ધામ છે એમાં જ પ્રભુનું દર્શન કરી લે છે. એટલે ગોપીનાથજીનું તમે સેવા શ્લોકા વાંચો, જુઓ, આનો જ વિસ્તાર છે. એમાં પ્રભુને જગાવતી વખતે એવી ભાવના આવે છે કે હે પ્રભુ, મારું આ જે હૃદય છે એ અક્ષર બ્રહ્મરૂપ છે, એમાં આપ પધારો, અક્ષર બ્રહ્મરૂપ હૃદયમાં આપ બિરાજો. જો સેવા શ્લોકાની અંદર એ વાંચજો, બહુ સરસ એનું વર્ણન આવે છે. કેમ કે આપણું હૃદય અક્ષર બ્રહ્મરૂપ છે. ઠાકોરજી જગાવતી વખતના આ શ્લોક છે. એમાં મેં આજે એ શ્લોક પણ શોધ્યા હતા. 8મો શ્લોક છે. એ ઠાકોરજી જાગે પછી ઠાકોરજીને આ રીતના વિનંતી કરવામાં આવે છે. અને આપણે ઠાકોરજીની સેવામાં એન્ટર થાય તો પણ અક્ષર બ્રહ્મને, જે ભગવાનને બિરાજવાનું ધામ છે, એને પ્રણામ કરીને આપણે એન્ટર થઈએ છીએ. એટલે આપણી એક અક્ષર બ્રહ્મની અંદર રહીને પ્રભુની સેવા કરીએ છીએ. આપણને મહાપ્રભુજી આ રીતના અક્ષર બ્રહ્મમાં સ્થિત રહીને ભગવત સેવા કરવાની આજ્ઞા કરે છે. આપણે કોઈ ક્ષર જગતમાં નથી. હવે આજે જે ઓલે વિડીયો મૂક્યો ને, કયો હતો? વૈષ્ણવ હા, એમાં તો ઘણું બધું સારી રીતે આગળ સમજાયું છે ટીકાકારે. ચલો, અત્યારે મારું કહેવાનું તાત્પર્ય એ છે કે આજે જે આ વિડીયો મૂક્યો વૈષ્ણવિઝમ, એની ઉપર જે ચર્ચા થઈ હતી, પરેશ ગોસ્વામી શ્રી, એને આખું જગતનું સ્વરૂપ સમજાવ્યું. બધા સાંભળજો, બહુ સુંદર સમજાવ્યું. હા, તો એને જે સમજાવ્યું ને એમાં પૂર્વ પક્ષીએ આ જ આર્ગ્યુમેન્ટ કરી હતી કે આ જગત તો ક્ષર છે. અક્ષર બ્રહ્મનું એણે સ્વરૂપ પણ ત્યાં લીધું, જગતનું સ્વરૂપ એણે સમજાવ્યું છે. સાથે સાથે બધું મહાપ્રભુજીની જ કારિકા, મહાપ્રભુજીનો જ પ્રકાશ છે. જુઓ, એમાં મહાપ્રભુજી જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી અક્ષર બ્રહ્મ નહીં સમજાય. ત્યાં જે પૂર્વ પક્ષીએ શંકા કરીને કે ભાઈ આ જગત તો અક્ષર દેખાય છે, એને તમે કેમ અક્ષર માનો છો? પણ ભાઈ, એકમ સર્વમ સ્યાત, એકમ તસ્માદ વિલક્ષણમ. અક્ષર બ્રહ્મની જ આ પ્રોડક્ટ છે. સર્વમ સ્યાત, એમાંથી જ પ્રગટ થયું છે. એટલે મહાપ્રભુજી, પૂર્વ પક્ષીને મહાપ્રભુજીના ગ્રંથનું જ્ઞાન નથી, એટલે આ પ્રોબ્લેમ થાય. જો મહાપ્રભુજીના શાસ્ત્રાર્થ પ્રકરણ ને સિદ્ધાંત મુક્તાવલીનું જ્ઞાન હોય તો એની આવી આર્ગ્યુમેન્ટ ન થાય. ત્યાં ઘણી બહુ સારી ચર્ચા થઈ, મને બહુ ગમી. પરેશ બાવાશ્રીની બહુ સુંદર એને લીધું છે, બહુ સુંદર સ્વરૂપ સમજાયું છે. ફાઇન. સિદ્ધાંત મુક્તાવલીને આપણને સમજવામાં ઘણું બધું આનંદ આવે જો આ સમજાવ હોય તો. તો ગોપીનાથજીએ 8મા શ્લોકની અંદર કહ્યું છે, જે અહીંયા મહાપ્રભુજીએ કહ્યું ને, સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ. આચાર્ય ચરણોએ જે કહ્યું, તથા કૃષ્ણમ પરબ્રહ્મ સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ. તમને એમ કે ભાઈ આના અંતરાત્મામાં કેમ પરબ્રહ્મને જુએ છે? પણ ભાઈ, અંતરાત્મા જે છે, અંતઃકરણ જે છે, એ અક્ષર બ્રહ્માત્મક છે. એટલે જો આનો જ વિસ્તાર આ આપણા ગોપીનાથજીનો સેવા શ્લોકા જે છે એમાં જ બધી ભાવનાઓ એણે સમજાવી છે. બહુ સુંદર. આનો જ વિસ્તાર છે. સિદ્ધાંત મુક્તાવલીમાં જે આ વાત બતાવી ને એનો વિસ્તાર છે. એમાં ઠાકોરજી જાગે ત્યારે કેવી વિનંતી કરી છે કે ઉદિતે સવિતાનાથ. ઠાકોરજીને જગાડતી વખતે થોડો હું આગળનો 7મો શ્લોક પણ લઈ લઉં છું કે ઉદિતે સવિતાનાથ
પ્રિય સહજાગૃતિ. હે પ્રભુ, હવે આ જે સૂર્યદેવ છે ઉદય થયા છે, તો હે પ્રભુ આપ કૃપા કરીને પ્રિયાજી સાથે, રાધિકાજીની સાથે જાગો. અંગીકુરુસ્વ મત સેવા, મારી સેવાનો અંગીકાર કરો. કેટલું સુંદર જો વિનંતી છે, બહુ સુમધુર વિનંતીઓ છે આમાં, કે અંગીકુરુસ્વ મત સેવા, મારી સેવાનો પ્રભુ અંગીકાર કરો. સ્વક્રિયત્વેન મામ વૃણુ, અને મને પોતાનો કરીને જાણો, સ્વીય કરીને જાણો, મારી સેવાનો અંગીકાર કરો અને આપ જાગો. પછી શું કહે છે જુઓ, કેવી વિનંતી કરે છે. ક્રીડાત્મ સાધનયુત મદ્ધામાક્ષરાત્મકમ આસ્થાય ગોકુલાધીશ રમસ્વ કૃપયામયી. સ્વસ્મિન જ્ઞાની પ્રપસ્યથી. જુઓ, એ જ સમજાવ્યું અહીંયા ગોપીનાથજીએ, કે હે ગોકુલનાથ, હે પ્રભુ, આપ ક્રીડા માટેના નિજધામ યુક્ત, આપનું જે ક્રીડાંગણ છે, ક્રીડા માટેનું નિજધામ છે, એ અક્ષર બ્રહ્મ છે. અને એ નિજધામ યુક્ત મારા હૃદયરૂપી અક્ષરાત્મક ધામમાં, સમજો ગોપીનાથજીએ શું કહ્યું, આનો જ વિસ્તાર, સ્વસ્મિન જ્ઞાની પ્રપસ્યતિનો વિસ્તાર. આસ્થાય ગોકુલાધીશ મદ્ધામ અક્ષરાત્મકમ છે ને. હે ગોકુલાધીશ, હે પ્રભુ, આ નિજધામ યુક્ત જે મારું હૃદય છે, એ હૃદયરૂપી અક્ષરાત્મક ધામમાં મારી ઉપર કૃપા કરીને આદરપૂર્વક બિરાજો, રમણ કરો. ઠાકોરજી જાગે પછી કેવી વિનંતી છે કે ગાદીજી જે છે એ શું છે, મારા હૃદયરૂપી અક્ષર બ્રહ્મ છે. તો નિજધામ યુક્ત મારા હૃદયરૂપી અક્ષરાત્મક ધામમાં મારા ઉપર કૃપા કરીને આપ આદરપૂર્વક રમણ કરો, છે ને. તો સ્વસ્મિન જ્ઞાની પ્રપસ્યતિ તથા કૃષ્ણમ પરબ્રહ્મ સ્વસ્મિન જ્ઞાની પ્રપસ્યતિ. મહાપ્રભુજીએ પણ મંગલાચરણમાં જુઓ, નમામી હૃદયે શેષે, હૃદયરૂપી શેષૈયા ઉપર જે કલાનિધિ હજારો ભક્તોથી સેવાયેલા પ્રભુ જે લીલા વિહાર કરે છે એવા, ક્યાં? હૃદયરૂપી શેષૈયા ઉપર. એ હૃદયરૂપી શેષૈયા છે એ અક્ષર બ્રહ્મ છે. નમામી હૃદયે શેષે, નમામી હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાય નમઃ લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિ, છે ને. તો હૃદયને અક્ષરાત્મક કહ્યું છે, ઘણી જગ્યાએ આમાં કહ્યું છે. સેવા શ્લોકામાં તમે વાંચશો તો મળી જશે આ વાત, જે અહીંયા પ્રભુચરણો સમજાવવા માંગે છે કે તથા કૃષ્ણમ પરબ્રહ્મ સ્વસ્મિન જ્ઞાની પ્રપસ્યતિ. જ્ઞાની ભક્ત જે છે પોતાના હૃદયમાં જ કૃષ્ણનું દર્શન એને થવા લાગશે. જેમ ગોપીજનોને વેણુગીત વખતે થયું હતું. ભગવાન તો સુદૂર વૃંદાવનમાં બિરાજતા હતા, છતાંય પ્રભુનું લીલા સહિત સ્વરૂપ અને ગુણો સહિત સ્વરૂપનું અનુભૂતિ પોતાના અંતઃકરણમાં થતી હતી. અને જેવી અંતઃકરણમાં અનુભૂતિ થતી હતી એવું જે વેણુગીતમાં વર્ણન કરી રહ્યા છે. બરાબર? એ વાત અહીંયા કહે છે કે તથા કૃષ્ણમ પરબ્રહ્મ સ્વસ્મિન જ્ઞાની પ્રપસ્યતિ. આગળ વધીએ. ગુસાઈજી આગળ કહે છે, જુઓ, પુરુષોત્તમ આવિર્ભાવ યોગ્યતા જાતે ઇતિ તસ્મિન જાતે સ્વાત્મની તમ પ્રકર્ષેણ પશ્યતિ ઇતિ અર્થ. પોતાના આત્મામાં જ એ પુરુષોત્તમનું દર્શન કરશે. એ લીલા વિહારી કલાનિધિ એ પ્રભુનું દર્શન પોતાના આત્મામાં જ કરવા લાગી જાય છે. સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ તસ્ય સર્વસ્વરૂપો હરિરેવેતિ ન તદ અતિરિક્તમ અપેક્ષતે. હવે એને સર્વસ્વરૂપ, પોતાનું સર્વસ્વ હરિ જ લાગશે. પોતાનું સર્વસ્વ હરિ જ લાગશે. પોતાનું સર્વસ્વ અર્થો હરિ રે વહી. એ ગુસાઈજી અહીં કહે છે કે પોતાનું સર્વસ્વ જે અર્થ છે હરિ જ લાગશે એને, અર્થો હરિ રે વહી. તો સર્વસ્વ રૂપો હરિ રેવેતી ન તદ અતિરિક્તમ અપેક્ષતે. હવે એને હરિ સિવાય બીજા કોઈની અપેક્ષા રહેતી નથી. હવે એની સંસાર આસક્તિ તો ખતમ જ થઈ ગઈ.
કે હવે એને સંસાર આસક્ત હોય તો એને બીજાની અપેક્ષા રહે છે કે હવે મારું શું થશે, મારા યોગક્ષેમનું શું થશે. આવી કોઈ એને ચિંતા રહેતી નથી. કેમ? હવે એને સર્વસ્વ રૂપો હરિ રેવેતી. હવે એને પોતાનું સર્વસ્વ હરિ લાગે છે, અને પોતાનું સર્વસ્વ હરિ લાગવા માંડી જાય પછી એને કોઈ જાતની અપેક્ષા, કોઈ જાતની ઉપાધિ એની રહેતી નથી. અને તદ અતિરિક્ત હરિ સિવાય બીજું બધું જે છે એની એને આકાંક્ષા રહેતી નથી. તદ અતિરિક્તમ ન અપેક્ષતે. હરિ સિવાય બીજાની અપેક્ષા એને રહેતી નથી. અને ભજનોપયોગ્ય અર્થ અપેક્ષાયામપી પ્રભુણૈવ સર્વં સંપાદ્ય ઇતિ ન કદાચિત દુઃખમ ભવતી. અને એને ભજનમાં ઉપયોગી જે સામગ્રી છે, ભજન ઉપયોગી સામગ્રી છે, ભગવાન જ સંપાદિત કરી આપશે. ગદાધરદાસજીની જેમ, કુમદદાસજીની જેમ. સમજો, ભજન ઉપયોગ્ય પદાર્થ અપેક્ષાયામપી. તો પછી હવે એમ થાય કે ભાઈ ભજન ઉપયોગી પદાર્થ છે એ ક્યાંથી કાઢવા, જેનાથી આપણે ભગવત સેવાનો નિર્વાહ થાય. તો ગુસાઈજી કહે છે કે ભજન ઉપયોગી સર્વ સામગ્રી, સર્વ પદાર્થોની એને અપેક્ષા હોય તો એ બધું પ્રભુ જ એને સિદ્ધ કરી આપશે. પદ્મનાભદાસજી છે, કુમનદાસજી છે, આપણા વાર્તા પ્રસંગોની અંદર જુઓ, બધું જ એને, ગદાધરદાસજી છે, બધી સામગ્રી ભગવાન જ સંપાદિત કરી આપે છે. ભગવત સેવા ઉપયોગી બધી સામગ્રી પ્રભુ જ એને સંપાદિત કરી આપે છે. એનો યોગ અને ક્ષેમ ભગવાન જ વહાવે છે. અનન્યાશ્ચિંતયંતો એ મામ્યે જના પર્યુપાસ્તે તેસામ નિત્યામ અભિયોક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. હવે આપણે ઉપાધિનો ટોપલો માથે લઈને ફરીએ કે હવે આનું શું થશે ને આનું શું થશે, આ દ્રવ્ય ક્યાંથી આવશે ને ઓલું દ્રવ્ય ક્યાંથી આવશે ને. એ ઉપાધિ છે આપણી. એ બધી ઉપાધિ નાશે વિજ્ઞાને બ્રહ્માત્મત્વાવબોધને. ગંગા તીરે સ્થિતો યદ્વદ દેવતામ તત્ર પશ્યતિ તથા કૃષ્ણમ પરબ્રહ્મ સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ. કેટલું સુંદર રહસ્ય ગુસાઈજી આપણને સમજાવ્યું કે ભજન ઉપયોગી સામગ્રીની જો અપેક્ષા હોય ને તો પ્રભુણૈવ સર્વમ સંપાદ્યતે ઇતિ. પ્રભુ જ એની બધી સામગ્રી સંપાદિત કરી આપશે. ન કદાચિત દુઃખો ભવતી. હવે એને કોઈ જાતનું ક્યારેય દુઃખ નહીં થાય. સંસારના જે સુખ દુઃખથી ઉપર ઉઠી જશે. જે ગુસાઈજીને મહાપ્રભુજી કહેતા ને કે જા હવે તું ગમે ત્યાં રહીશ, તને હવે સંસારના સુખ દુઃખ બાધા નહીં કરે. કેમ નહીં કરે? કેમ કે આ બધા તો સુખ દુઃખમાં જ રહીચા પૈચા છે. તને કેમ સુખ દુઃખ બાધા નહીં કરે? કેમ કે સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ તથા કૃષ્ણમ પરબ્રહ્મ સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ. કે હવે તું ગમે ત્યાં રહીશ, હવે તને સંસારના સુખ દુઃખ બાધા નહીં કરે. આવે ને વાર્તા પ્રસંગમાં જુઓ. અને એ ઘરમાં જઈને આનંદથી અલિપ્ત રહીને, સંસારથી અલિપ્ત રહીને બધાને એ ભગવત સેવામાં પરાયણ થઈ ગયા. આવે છે. તો એ વાત અહીંયા ગુસાઈજી મહારાજ સમજાવે છે. જુઓ કે ન કદાચિત દુઃખો ભવતી. હવે એને સંસારના દુઃખ બાધારૂપ નહીં થાય. જે આપણે દુઃખી થઈ જાય છે ને, બીજાના દુઃખે, આપણા જે સંસાર આસક્તિના કારણે, બીજા લોકોને દુઃખી હોવાના કારણે આપણે દુઃખી થઈ જઈએ છીએ. આપણે એવા કોઈ ઈચ્છાની પૂર્તિ ન થાય તો આપણે દુઃખી થઈ જઈએ છીએ. એવા હવે કોઈ દુઃખ એને રહેશે નહીં. ન કદાચિત દુઃખો ભવતી. એત જ જ્ઞાપનાર્થમ દૃષ્ટાંત. અને એને જણાવવા શ્રી મહાપ્રભુજી દૃષ્ટાંત આપે છે. એ જણાવવા માટે શ્રીમદ આચાર્ય ચરણો દૃષ્ટાંત આપે છે કે ગંગા તીર સ્થિતો યદ્વત દેવતામ તત્ર પશ્યતિ. એ શ્લોક અહીંયા આપ્યો છે પ્રભુ ચરણોએ. શ્રી આચાર્યજી આ દૃષ્ટાંત આપે છે ગંગાજીનું, જે પૂર્વથી ચાલ્યું આવે છે તે જ. ઇતિ યદ્વદ યથા ગંગા તીર સ્થિત તત્ર પ્રવાહ મધ્યે દેવતામ આધિદેવિકીતામ પશ્યતિ. જો જેવી રીતના ગંગાજીના તટ ઉપર રહેલો ભક્ત, એને ત્યાં આ જલ પ્રવાહમાં જ, સમજો બીજે નહીં, આ જલ પ્રવાહમાં જ રહી રહ્યો છે, આ ભૌતિક જગતમાં જ
આ જલપ્રવાહ મધ્યે જ દેવતામ આધિદૈવિકી તામ પશ્યતિ, એટલે જલપ્રવાહની મધ્યમાં જ એને આધિદૈવિક ગંગાજીના દર્શન થઈ જાય છે. તેવી રીતના તથા જ્ઞાની સ્વસ્મિન આત્મની પરમ બ્રહ્મ કૃષ્ણમ પશ્યતિ, એવી જ રીતના ગંગાજીનું જે એક્ઝામ્પલ આપ્યું એવી જ રીતના ભક્ત પણ આધિભૌતિક જગતમાં રહેલો હોવા છતાં પણ આધિભૌતિક જગતમાં જ એને સ્વસ્મિન પોતાના હૃદયમાં જ પોતાના આત્માના વિશે પરબ્રહ્મ શ્રી કૃષ્ણનું દર્શન કરી લે છે. પોતાના આત્મામાં જે પરબ્રહ્મનું દર્શન કરી લે છે, પોતાના સેવ્યમાં જ એને પરબ્રહ્મનું દર્શન થવા લાગે છે. સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ, અંતરાત્મામાં અંતઃકરણમાં આત્માને વિશે પણ એને પરબ્રહ્મ શ્રી કૃષ્ણનું દર્શન કરે છે. કેમ કે આત્મા અક્ષર બ્રહ્મરૂપ છે અને ભગવાન અક્ષર બ્રહ્મમાં સ્થિત છે. જે હમણાં આપણે ગોપીનાથજીની ભાવના જોઈને તો અક્ષર બ્રહ્મમાં પ્રભુ બિરાજમાન છે અને એના આત્મા જે છે એ પણ અક્ષર બ્રહ્મરૂપ છે. તો આત્મામાં જ ભગવાનના સ્વરૂપનું એને દર્શન થવા લાગે છે. પરમ ભક્ત્ય ઇતિ વિશેષ, પણ ઉત્કટ ભક્તિથી દર્શન થાય છે, કેવલ જ્ઞાનથી નહીં. જ્ઞાનની સાથે સાથે ભક્તિ પણ જોશે, ભક્તિની સાથે સાથે જ્ઞાન પણ જોશે. પરમ ભક્ત્ય ઇતિ વિશેષ, એટલે ઉત્કટ ભક્તિથી જ આવું દર્શન થાય છે. તેમ ઉભયત્ર જ્ઞાતવ્ય, એમ બંને બાજુએ સમજવું. ઉભયત્ર જ્ઞાતવ્ય એટલે બંને બાજુએ સમજવું. ગંગાજીના ભક્તના સંદર્ભમાં પણ એ જ રીતે સમજવું અને શ્રી કૃષ્ણના ભક્તના સંદર્ભમાં પણ એ જ રીતના સમજવું. જેમ ગંગાજીનો ભક્ત જે છે એને ગંગાજીના જ આધિભૌતિક જલ પ્રવાહમાં જ આધિદૈવિક સ્વરૂપનું એને દર્શન થવા લાગે છે, એવી રીતના પુષ્ટિ ભક્તને પણ જ્યારે ઉપાધિ નાશે, વિજ્ઞાને બ્રહ્માત્મત્વ અવબોધને થશે ત્યારે આધિભૌતિક જગતમાં જ પોતાના સૈવ્ય સ્વરૂપમાં કે પોતાના હૃદયમાં, પોતાના આત્મામાં ભગવાનનું દર્શન થવા લાગે છે. તો બંને જગ્યાએ ઉભયત્ર જ્ઞાતવ્યમ, આમ બંને જગ્યાએ સમજવું જોઈએ. એટલે ભક્તિ હોવી જરૂરી છે. ભક્તિ નહીં હોય તો નહીં થાય. તદ અભાવે તું દર્શનમપી દુર્લભમ કુતસ્તરા ભજનમિતિ ભાવ. જો ભક્તિનો અભાવ હોય તો દર્શન દુર્લભ છે. ભક્તિ ન હોય તો દર્શન ન થાય. તમને જ્ઞાન હોય તો તમને અક્ષર બ્રહ્મ સુધી લઈ જાય છે. જેમ આપણે પૂર્વના શ્લોકોની અંદર જોયું હતું કે ભાઈ મર્યાદા માર્ગ વિધિના, મર્યાદા માર્ગની વિધિ પ્રમાણે તમે એનું ભજન કરો તો ભોગ અને મોક્ષ પ્રદાન કરી દે છે. મહાત્મય સંયુતાનું નામ સેવતામ ભુક્તિ મુક્તિદા. ત્યાં ભક્તિની જરૂર નથી, ત્યાં દર્શનની આવશ્યકતા નથી, ત્યાં તો અક્ષર બ્રહ્મ સુધીની જ પહોંચશે. તમારે ભોગ અને મોક્ષ જોતો હોય તો જેમ ગંગાજીએ ભોગ અને જેમ શાંતનુને ભોગ આપ્યો અને બધા વસુઓને મોક્ષ આપ્યો ને, વસુઓ બધા વસુઓને એક એકને મોક્ષ આપી દીધો, શાંતનુને ભોગ આપ્યો વગેરે વગેરે. તો એ ગંગાજીના આધિદૈવિક સ્વરૂપ સુધી જવાની આવશ્યકતા નથી એને. એવી રીતના જ્ઞાની જે છે એને અક્ષર બ્રહ્મ સુધી એને ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થઈ જશે. પણ જો આધિદૈવિક સ્વરૂપનું દર્શન કરવું હોય તો ભક્તિ જ જોઈએ. તદ અભાવે તું દર્શનમ અપી દુર્લભમ, ગુસાઈજી મહારાજ કહે છે. ભક્તિના અભાવમાં તો દર્શન ન જ થાય, શક્ય જ નથી. તદ અભાવે તું દર્શનમ અપી દુર્લભમ કુતસ્તરા ભજનમિતિ ભાવ. તો પછી ભજન તો ક્યાંથી કરે? ભક્તિના અભાવમાં દર્શન થવું દુર્લભ છે. તો પછી ભક્તિ જ ન હોય તો ભક્તિ કેવી, તો પ્રભુની સેવા કેવી રીતના કરે, ભજન કેવી રીતના કરે? કુતસ્તરા ભજનમિતિ ભાવ, તો ભક્તિ કેવી, ભગવાનનું ભજન કેવી રીતના કરે જો ભક્તિ ન હોય તો? એટલા માટે ભક્ત્યાયા દૃશ્યતે ક્વચિત, એવું શ્રી આચાર્ય ચરણોનું વાક્ય છે. ભક્ત્યાયા દૃશ્યતે ક્વચિત, ભક્તિથી જ ભગવાનનું સ્વરૂપ પ્રાપ્ત થાય છે. ઇતિ પૂર્વમ ઉક્તત્વાત ભક્ત્યા અહમેકમ ગ્રાહ્ય. એકાદશ સ્કંદ 11મો અધ્યાય 14મો, એકાદશ સ્કંદના 14મા અધ્યાયનો 21મો શ્લોક. એમાં એમ કહ્યું છે ભગવાને કે
ભક્તિ અહમ એકમ ગ્રાહ્ય, હું ભક્તિથી જ પ્રાપ્ત થાઉં છું. ભાગવતજીમાં ભગવાન કહે છે એકાદશ સ્કંદમાં, હું ભક્તિથી જ પ્રાપ્ત થાઉં છું. ભક્તિ આતુતોષ ભગવાન ગજેયુત પાય, ભક્તિથી જ ભગવાન ગજેન્દ્ર ઉપર પ્રસન્ન થયા છે ને. ભક્ત્યા તનન્યા શક્ય અહમેવ વિદો અર્જુન, જ્ઞાતુમ દ્રષ્ટુંચ તત્વેન પ્રવેષ્ટુંચ પરમ તપ. ભગવાન ખુદ ગીતાજીમાં કહે છે કે ભક્તિથી જ મારા સ્વરૂપનું દર્શન થાય છે, ભક્તિથી જ મારી અંદર પ્રવેશ કરી શકાય છે. બીજા કોઈ સાધનો જે છે, નાહમ વેદેર ન તપસા ન દાનેન ન ચ ઇજ્જયા શક્ય એવમ વિધો દ્રષ્ટુ દ્રષ્ટવામસી મામ યથા. આવા કોઈ સાધનો કામ ન આવે. કેવલ ભગવાનમાં ભક્તિ જ, દર્શનમાં, ભગવાનનું દર્શન કરવામાં ભક્તિ જ કામ આવે છે, બીજા કોઈ સાધનો ન કામ આવે. અને ભક્તિ જે છે ભગવાનના અનુગ્રહથી જ થાય છે. અનુગ્રહ એક લભ્ય છે. કેમ કે ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિરસ્થિતિ નિશ્ચય. જ્યાં જ્યાં ભક્તિ છે ત્યાં ભગવાનની પુષ્ટિ બોલી રહી છે, ત્યાં ભગવાનનો અનુગ્રહ બોલી રહ્યો છે, ત્યાં ભગવાનની ઉદ્દિધીરસા બોલી રહી છે. આ રીતના અહીંયા શ્રી ગુસાઈજીએ ખૂબ સુંદર આ શ્લોકને સમજાવ્યા, વ્યાખ્યાન કર્યું. ગંગા તીર સ્થિતો યદ્વદ દેવતામ તત્ર પશ્યતિ તથા કૃષ્ણમ પરબ્રહ્મ સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ. સમજમાં આવી? હવે કોઈનો પ્રશ્ન હોય તો પૂછો. હવે પૂજ્ય શ્યામ બાવાશ્રીનું જે વ્યાખ્યાન છે ને પુષ્ટિ વિધાનમમાં, જે સ્વયં શિક્ષક એના જે વ્યાખ્યાનનું ગ્રંથ છાપ્યો છે, એમાં એ આ શ્લોકને કઈ રીતના સમજાવે છે કે ગંગા તીરસ્થિતો યદ્વદ દેવતામ તત્ર પશ્યતિ તથા કૃષ્ણમ પરબ્રહ્મ સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ. જે સમજદાર માણસ છે, જે જ્ઞાની છે, અને તે કેવો જ્ઞાની કેવો કે જેને પોતે પોતાના સ્વરૂપને જાણી રહ્યો છે, જીવના સ્વરૂપનું જ્ઞાન છે કે પોતે કોણ છે, ભગવાનનો અંશ છે, ભગવદ રૂપ છે, વગેરે વગેરે. પછી કૃષ્ણના મહાત્મ્યને જાણી રહ્યો છે, કૃષ્ણ કોણ છે, કૃષ્ણનું સ્વરૂપ શું છે, મહાત્મ્ય શું છે પ્રભુનું, કૃષ્ણમાં એની અનન્ય રતિ પણ છે. અને એ વાત પણ હું પહેલા શા માટે બતાવી ચૂક્યો કે તત્રેવ દેવતા મૂર્તિ ભક્ત્યા દૃશ્યતે ક્વચિત. ભક્તિ હશે તો કૃષ્ણ દેખાશે, નહીતર અક્ષર બ્રહ્મ જ દેખાશે, કૃષ્ણ નહીં દેખાય. અક્ષર બ્રહ્મની અંદર કૃષ્ણ ક્યારે દેખાય છે? જ્યારે ભક્તિ હશે તો. સમજમાં તો અક્ષર બ્રહ્મ જ આવશે. તો ગંગા તીર સ્થિતો યદ્વત દેવતામ તત્ર પશ્યતિ, ગંગાજીના તીર ઉપર ઉભેલા ભક્તને જેવી રીતના ગંગાજીના દર્શન થઈ જાય છે, એવી જ રીતના આ હકીકતને સમજી જાય કે હું કોણ છું, જીવના સ્વરૂપનું જ્ઞાન અને કૃષ્ણનું સ્વરૂપનું જ્ઞાન. હું કૃષ્ણથી અલગ નથી, છતાં પણ હું કૃષ્ણની સેવા કરવા માટે શ્રી કૃષ્ણમાંથી પ્રગટ થયેલો કૃષ્ણનો અંશ છું. કૃષ્ણની સેવા કરવા માટે કૃષ્ણમાંથી પ્રગટ થયેલો શ્રી કૃષ્ણનો અંશ છું. આવું જ્યારે એને જ્ઞાન થાય ત્યારે પ્રભુમાં અનન્ય રતિ, મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સ્નેહ થાય અને પછી એને રતિ અનુકૂળ ક્રિયા એ ભગવત સેવા એ કરે, ત્યારે એને આ રીતના ઉપાધિનો નાશ થાય અને કૃષ્ણનો એને અનુભવ થાય છે, શ્રી કૃષ્ણ દેખાવા લાગે છે. તથા કૃષ્ણમ પરબ્રહ્મ, આવી રીતના પરબ્રહ્મ શ્રી કૃષ્ણને સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ. જ્ઞાની મતલબ અક્ષર બ્રહ્મવાળો જ્ઞાની નહીં. અહીં શું કહે છે આપશ્રી? પરંતુ જે ઉપર 4 વાત બતાવી એવો જ્ઞાની ભક્ત, કે પોતાના સ્વરૂપનું જ્ઞાન, પ્રભુના સ્વરૂપનું જ્ઞાન, પ્રભુના મહાત્મ્યનું જ્ઞાન, પ્રભુમાં અનન્ય રતિ અને રતિ અનુકૂળ ક્રિયા, એવો એને અહીંયા જીવાત્માના સ્વરૂપનું જ્ઞાન, પરબ્રહ્મનું મહાત્મ્ય જ્ઞાન વગેરે વગેરે, આવો જ્ઞાની પોતાની અંદર શ્રી કૃષ્ણને દર્શન કરશે કે શ્રી કૃષ્ણ તો મારી અંદર જ છે, કૃષ્ણ મારી ચારે બાજુ છે, કૃષ્ણ છે
ઉપર નીચે બધી બાજુ એની જ આ આખી રૂપ નામ વિભેદેન જગત ક્રીડતીઓ હતા, એની જ ક્રીડા છે. આવું એનું લીલાનું જ્ઞાન થઈ જશે, એના સ્વરૂપનું જ્ઞાન થઈ જશે, એના મહાત્મ્યનું જ્ઞાન થઈ જશે. તો એ રીતના અહીંયા આ શ્લોકનું તાત્પર્ય સમજાયું છે. હવે કોઈનો પ્રશ્ન હોય તો પૂછો, નહીંતર આપણે આગળ વધીએ. તમારી આગળ પુષ્ટિ પાઠાવલી કે પુષ્ટિ વિધાનમ કે હોય ને, તો એના આ શ્લોકના એડિંગમાં જુઓ. શ્લોક શરૂ થયા ને જીવના સ્વરૂપનું, જ્યાંથી આ ચેપ્ટર ભક્તના સ્વરૂપનું શરૂ થયું, એની એડિંગમાં જુઓ કે સર્વકર્તામાં પોતાના સ્વરૂપનું જ્ઞાન, સેવા કરતામાં જે સેવા કરવાવાળો ભક્ત છે એને પોતાના સ્વરૂપનું જ્ઞાન. એમાં એમ લખ્યું ક / 1, તમે જોતા જાજો. પછી પરબ્રહ્મના મહાત્મ્યનું જ્ઞાન ક 2, શ્રી કૃષ્ણમાં અનન્ય રતિ ક 3, અને તદ અનુકૂળ ક્રિયા ક 4. આમાં જો ચારેય યોગ્યતા હોય તો તે ઉત્તમ અધિકારીમાં ક લખો. માર્ક કરજો, ઉત્તમ અધિકારીમાં ક લખો, હમણાં પૂછું. તેમાંથી જો એકાદ ન હોય તો મધ્યમ અધિકારી ખ, કેવલ ક્રિયાપરાયણ કનિષ્ઠ અધિકારી ગ, અને લોકાર્થી બનીને ભગવત સેવા કરનારો હોય તો હીન અધિકારી ઘ. ક ખ ગ ઘ, ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ અને હીન. સમજમાં આવ્યું? હવે તમે શ્લોકો જુઓ, એમાં ક 1 ક્યાં આપ્યું છે ને એનો મતલબ સમજાવો હવે તમે મને, કેમ કે આપણે એની ઇન્ફોર્મેશન સમજી ગયા. હવે એને એપ્લાય કરો. તો ક 1 ક્યાં આપ્યું તમારામાંથી કોઈ બોલો. હવે એને એપ્લાય કરો. જુઓ, આત્મની બ્રહ્મરૂપ હેતુ છિદ્રાવ્યોમની વચેતના ઉપાધિ નાશે વિજ્ઞાને, એની ઉપર ક 1 આપ્યું. ક 1 નો મતલબ શું? ક નો મતલબ શું? ઉત્તમ અધિકારી. સમજો. અને 1 એટલે શું? સેવા કરતામાં પોતાના સ્વરૂપનું જ્ઞાન. ક્લબ થઈ ગયું બે. ક 1, ક એટલે ઉત્તમ અધિકારીનું વર્ણન ચાલી રહ્યું છે. 1 એટલે સેવા કરતામાં પોતાના સ્વરૂપનું જ્ઞાન. ક 1 થઈ ગયું. પછી જુઓ, બ્રહ્માત્મત્વાવબોધને ક 2 આપ્યું. તો ક એટલે આપણે શું સમજ્યા હતા? સેવા કરતામાં પોતાના સ્વરૂપનું જ્ઞાન ક. પછી પરબ્રહ્મના મહાત્મ્યનું જ્ઞાન, એમાં આપણે 2 જોયું હતું, ક 2 જોયું. હવે એ વાત ક્યાં આપી જુઓ, બ્રહ્માત્મત્વાવબોધને છે ને, એમાં ક 2. ક 2 નો મતલબ શું? ઉત્તમ અધિકારી, એને ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન ક 2. બરાબર. પછી ગંગા તીરસ્થિતો યદ્વદ દેવતામ તત્ર પશ્યતિ, આ ઉત્તમ અધિકારીની વાત અહીંયા સુધી પૂરી થઈ. તથા કૃષ્ણમ પરબ્રહ્મ સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ, એમાં ક એટલે ઉત્તમ અધિકારી. અને 3 એટલે શું? 3 નંબર ઉપર આપણે શું જોયું હતું? કૃષ્ણમાં અનન્ય રતિ, એમાં 3 નંબર જોયા હતા. એને અહીંયા ક્લબ કરીને ક 3 આપ્યું. તથા કૃષ્ણમ પરબ્રહ્મ સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ, થઈ ગયું ને અનન્ય રતિ. અને પછી કહે છે પ્રપશ્યતિ, પોતાના આત્મામાં જ કૃષ્ણને જુએ છે. તો ક 4, ક ઇઝ ઇક્વલ ટુ આપણે શું જોયું હતું? ઉત્તમ અધિકારી. અને 4 બરાબર તદ અનુકૂળ ક્રિયા. કમ્પ્લીટ 4 લક્ષણો અહીંયા કમ્પ્લીટ થઈ ગયા ઉત્તમ અધિકારીના. સમજમાં આવી? ક 4 સુધીમાં જીવના સ્વરૂપનું જ્ઞાન, ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન, પ્રભુમાં અનન્ય રતિ ને રતિ અનુકૂળ ક્રિયા, એ આ શ્લોકોની અંદર સમજાવી દીધા. એ નંબરિંગ જુઓ ને તોય સમજમાં આવી જાય. અને હવે જુઓ ખ આવ્યો. ખ ઇઝ ઇક્વલ ટુ, હવે આમાંથી એક પાસું ઘટી ગયું એટલે મધ્યમ અધિકારી થઈ ગયો ક પછીનો આવે છે. તેમાંથી જો એકાદ ન હોય તો મધ્યમ અધિકારી, એ મધ્યમ અધિકારી ઉપર જુઓ ખ લખો. તો એ ખ લખીને અહીંયા શું ઇંગિત કરે છે? સંસારી યસ્તુ ભજતે. તો જો ખ
પછી 2 + 4 એમ આપ્યું ને, ખ 2, એનો મતલબ છે મધ્યમ અધિકારી છે. એની અંદર આ જે 4 લક્ષણો બતાવ્યા છે એ 4માંથી કોઈક એમાંથી સ્કીપ થઈ ગયું છે, કોઈ એને જ્ઞાન નથી, સંસારી છે, ભગવાનનું મહાત્મ્યનું જ્ઞાનનો અભાવ છે, એને કારણે સંસારી બન્યો છે. તો સંસારી યસ્તુ ભજતે સ દૂરસ્થો યથા તથા અપેક્ષિત જલાદીનામ અભાવાત તત્ર દુઃખ ભાગ. આ મધ્યમ અધિકારી થઈ ગયો ખ. ખમાં મધ્યમ અધિકારી છે. પછી કેવલ ક્રિયાપરાયણ જે છે એમાં ગ છે, એનું વર્ણન આગળ આવશે ગનું, કે ક્લિષ્ટોપી ચેત ભજેત કૃષ્ણમ લોકો નશ્યથી સર્વથા, એની ઉપર ગ લખ્યો. અને હીન અધિકારી ઉપર ગ લખ્યો, લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતી સર્વથા. આ રીતના આ જે એડિંગ છે એની ઉપર નંબરિંગને કઈ રીતના શ્લોકની સાથે એને સમન્વય કરવો, આ એક અધ્યયનની પ્રક્રિયા છે સમજવાની. ચલો હવે આપણે એમાં નહીં જાય આટલું, કેમ કે કોઈની પાસે કાંઈ સામે છે જ નહીં, તો હવે ભેંસ આગળ ભાગવત જેવું થાય. એના કરતાં આપણે આગળ વધીએ. હવે ત્યાર પછીનો જે શ્લોક છે એમાં ઉત્થાનિકામાં ગુસાઈજી મહારાજ આજ્ઞા કરે છે કે નનુ ઉક્ત પ્રકારક જ્ઞાનાભાવે અપી લોકે ભજનમ દૃશ્યતે તત્કથમ. હવે તમે એમ કહો છો કે જીવના સ્વરૂપનું જ્ઞાન ને પ્રભુના મહાત્મ્યનું જ્ઞાન ને પ્રભુમાં અનન્ય રતિ ને રતિ અનુકૂળ ક્રિયા, તો આવું ન હોવા છતાંય ભજન કરતા હોય એવું તો લોકમાં દેખાય છે. જ્ઞાન વિરહિત લોકો પણ ભગવાનનું ભજન કરતું હોય એવું જોવા મળે છે. એનું શું, એની શું વ્યવસ્થા? ગુસાઈજી મહારાજ શંકા ઉઠાવે છે કે ભાઈ તમે આ જે 4 વસ્તુની વાત કરો ને એ રીતના ભગવત ભજન કરશે તો તથા કૃષ્ણમ પરબ્રહ્મ સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ, પોતાના હૃદયમાં જે શ્રી પ્રભુના શ્રી કૃષ્ણનું દર્શન કરવા લાગી જશે. પણ લોકની અંદર તો આવું કાંઈ જ્ઞાન નથી, એ લોકો ભજન તો કરતા હોય એવું દેખાય છે. નનુ ઉક્ત પ્રકારક જ્ઞાના અભાવે અપી લોકે ભજનમ દૃશ્યતે. આવા જ્ઞાનના અભાવમાં પણ ભગવાનની સેવા કરતા હોય, ભગવાનનું ભજન કરતા હોય એવું દેખાય છે. તતઃ કથમ, એવું શા માટે? ઇતિ અપેક્ષાયામ આહુ સંસારી યસ્તુ ભજતે. આવી જો આકાંક્ષા થાય તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સંસારી યસ્તુ ભજતે સ દૂરસ્થો યથા તથા અપેક્ષિત જલાદી નામ અભાવા તત્ર દુઃખ ભાગ. જેવી રીતના ગંગા તીરસ્થ અપેક્ષિત જલાદી નામ અભાવા તત્ર દુઃખ ભાગ, ગંગાજીથી દૂર રહેલો ભક્ત, દૂરસ્થો યાની ગંગાજીથી દૂર રહેલો ભક્ત, ગંગાજીનું જલનું દર્શન છે, એનું સ્નાન પાન દર્શન પૂજન, આ બધાની અપેક્ષા એને છે. પણ ગંગાજીથી બિચારો દૂર છે, એને કારણે એની આ અપેક્ષા પૂરી થતી નથી. અપેક્ષા પ્રમાણે એને જલ વગેરેના જે દર્શન સ્પર્શનમ પૂજનમ વગેરે એનું કરી નથી શકતો, એટલે જલ વગેરેના અભાવથી દુઃખ ભોગવે છે, બિચારો દુઃખી થાય છે. એવી રીતના અપેક્ષિત જલાદી નામ અભાવા તત્ર દુઃખ ભાગ, અપેક્ષિત જલના અભાવમાં એ દુઃખ ભોગવે છે. એવી રીતના સંસારી યસ્તુ ભજતે સદૂરસ્થો યથા તથા. એવી જ રીતના ભાઈ સંસારી જે છે, જેની અહંતા મમતા છૂટી નથી, જે સંસારમાં ડૂબેલો છે, સંસારમાં આસક્ત છે અને ભજન કરે છે, એક પગ એનો આ ભજનમાં છે, એક પગ એનો સંસારમાં છે. હવે શું થશે કે જેની અહંતા મમતા છૂટી નથી, જેની સંસાર આસક્તિ પ્રબલ છે, એવો પણ ભજન કરી રહ્યો છે, એવો સંસારી ભક્ત સેવા સ્મરણ કરતો હોવા છતાંય દુઃખ ભોગવે છે, દુઃખી થાય છે. કેમ? સંસાર આસક્તિના કારણે. એક પગ એનો ભજનમાં છે, એક પગ એનો સંસારમાં છે. એને કારણે સંસારી યસ્તુ ભજતે સ દૂરસ્થો યથા તથા અપેક્ષિત જલાદીના અભાવા તત્ર દુઃખ ભાગ.
તો એ સંસારી ભક્ત જે છે એ સેવા સ્મરણ બધુંય કરે છે, સેવાની ક્રિયામાં તો કેટલું બધું કરી નાખે છે, છતાંય બિચારો દુઃખ ભોગવે છે. કેમ? ભગવત દર્શનના અભાવમાં દુઃખ ભોગવે છે. એને જે ઉત્તમ અધિકારી જેવી અનુભૂતિ કે ઉત્તમ અધિકારી જેવું એનું ભજન નથી થતું, ઉત્તમ અધિકારીની જેમ એને હૃદયમાં એવું પ્રભુનો અનુભવ નથી થતો, એટલે દુઃખ ભોગવે છે. એનું કારણ એની સંસારાસક્તિ છે. આવું મહાપ્રભુજી અહીંયા કહે છે. શ્રી ગુસાઈજી હવે એનો વિસ્તાર કરીને ટીકામાં સમજાવે. જુઓ, શ્રી પ્રભુચરણો આજ્ઞા કરે છે કે યસ્તુ પ્રપંચાસક્તો ગુરુ ઉપદેશ માત્રેણ ભજતે. આવો જે પ્રપંચમાં આસક્ત છે, સંસારમાં આસક્ત છે, જેની અવિદ્યા છૂટી નથી, જેની અવિદ્યા દૂર નથી થઈ અને પોતાનામાં એવા બ્રહ્માત્મકતાનું અવબોધન નથી થયું, એવો જે પ્રપંચાસક્ત સંસારાસક્ત જે ભક્ત છે એ મધ્યમ અધિકારીમાં ગણ્યો છે. અહીંયા ઉત્તમ અધિકારીની વાત આપણે સમજી ગયે. હવે આપણા જેવા બધા મધ્યમ અધિકારીની વાત આવે. એ કેવો છે? જુઓ, યસ્તુ પરંતુ જે પ્રપંચાસક્તો ગુરુ ઉપદેશ માત્રેણ ભજતે, એટલે પ્રપંચમાં આસક્ત છે, સંસારમાં આસક્ત છે, પણ ગુરુના ઉપદેશ પ્રમાણે ભજન કરી જાય છે, એને હજી એવી ભક્તિ દ્રઢ નથી થઈ, તો ગુરુના ઉપદેશ માત્રથી એ ભજન કરે છે, ભગવાનનું ભજન કરે છે. અને આ ભજન કરતો રહેશે તો એની સંસારાસક્તિ નિવૃત્ત થઈ જશે આગળ જતા, અથવા સંસારાસક્તિને દૂર કરવા માગે છે પણ કરી નથી શકતો. સંસારાસક્તિ દૂર થવા માટે ભજન કરી રહ્યો છે, ગુરુ ઉપદેશ માત્રથી જ. સંસાર નિવૃત્તિ હેતુત્વમ જ્ઞાત્વા ભજતે. અને આ સંસાર નિવૃત્તિને સંસાર નિવૃત્તિના હેતુથી એ ભજન કરી રહ્યો છે. નતુ બ્રહ્મભાવ સંપત્ત્યા. કોઈ બ્રહ્મભાવ સંપત્તિથી ભજન નથી કરતો કે બ્રહ્મભાવ સંપત્તિ પ્રાપ્ત થવાના કારણે એ ભજન નથી કરતો, પણ મારો સંસાર દૂર થાય એવા એંગલથી એ ભજન કરી રહ્યો છે. નતુ બ્રહ્મભાવ સંપત્ત્યા પુરુષોત્તમ આવિર્ભાવ અભાવાત સતુ ગંગા તો દૂરસ્થો યથા તો ભજતે. એટલે એ ભજન તો કરી જ રહ્યો છે, સંસારમાં આસક્ત છે, એને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન નથી, જીવના સ્વરૂપનું જ્ઞાન નથી, છતાંય ભજન ચાલુ છે, ભજન કરી રહ્યો છે ગુરુ ઉપદેશ પ્રમાણે. ગુરુની આજ્ઞાથી વિરુદ્ધ ચાલતો હોય એની તો અહીંયા વાત જ નથી. મહાપ્રભુજીની આજ્ઞાથી વિરુદ્ધ ચાલતો હોય એવા લોકોની અહીંયા વાત જ નથી, બિલકુલ નથી વાત. કેમ કે એનો અહીંયા કોઈ ચાન્સ જ નથી. એને ભક્તની કેટેગરીમાં શ્રી મહાપ્રભુજી ગણતા પણ નથી. એટલે ગુસાઈજી શબ્દ મૂક્યો, ગુરુ ઉપદેશ માત્રેણ ભજતે. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ભજન કરે જાય. એને એવો પ્રભુમાં સ્નેહ નથી, એને એવું જ્ઞાનય નથી પ્રભુનું મહાત્મ્યનું, કે એને પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી. ચાલો, પણ ગુરુ ઉપદેશ પ્રમાણે ભજન કરે છે અને સંસારાસક્તિ મારી છૂટે એવા એંગલથી ભજન કરે છે. બિચારો સંસારમાં હેરાન છે, જાણે છે કે આ સંસારાસક્તિના કારણે હું દુઃખી થાઉં છું, એટલે સંસાર નિવૃત્તિ હેતુત્વમ જ્ઞાત્વા ભજતે. સંસારની નિવૃત્તિના હેતુથી ભજન કરી રહ્યો છે. નતુ બ્રહ્મભાવ સંપત્ત્યા પુરુષોત્તમ આવિર્ભાવ અભાવાત. એટલે કે બ્રહ્મભાવની સંપત્તિથી એના અભાવના કારણે, કારણ કે એનામાં હજી પુરુષોત્તમનો આવિર્ભાવ થયો નથી. એટલે આવો ભક્ત જે છે એ ઠીક એવી જ રીતના કે જેમ કોઈ વ્યક્તિ ગંગાજીથી દૂર રહીને ગંગાજીનું ભજન કરે છે, એવી રીતના આ પણ બ્રહ્મભાવ સંપત્તિથી રહિત છે અને ભજન કરી રહ્યો છે. એટલે એનામાં પુરુષોત્તમનો આવિર્ભાવ થતો નથી. જેવો ઉત્તમ અધિકારીને સ્વસ્મિન જ્ઞાની તથા કૃષ્ણમ પરબ્રહ્મ સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ, એવું એને થતી નથી અનુભૂતિ.
તો પુરુષોત્તમનો આવિર્ભાવ થતો નથી. સતુ ગંગા, હવે ગંગાજીનું જે એક્ઝામ્પલ આપ્યું એનાથી કમ્પેર કરીને સમજાવે છે કે સતુ ગંગા તો દૂરસ્થો યથા તો ભજતે તત્ર અપેક્ષિત તજ્જલ અપ્રાપ્ત્યા દુઃખી ભવતી. જેવી રીતના ગંગાજીનો ભક્ત જે છે ગંગાજીથી દૂર રહેલો હોવાના કારણે અપેક્ષિત જલના અભાવમાં એને જલનો દર્શન કરવું છે, એનું સ્પર્શન કરવું છે, એનું પૂજન કરવું છે વગેરે, તો એ અપેક્ષિત જલના અભાવમાં દુઃખી થાય છે, દુઃખી ભવતી. તથા અયમ ભક્તિ માર્ગ સ્થિત ઇતિ સાક્ષાત સ્વરૂપ સંબંધ અર્થ અપેક્ષાયામ તદ અપ્રાપ્ત્યા ક્લેશ ભાગ ભવતી ઇતિ અર્થ. એવી જ રીતના જે ગંગાજીનું દ્રષ્ટાંત આપ્યું એવી જ રીતના આ ભક્તિ માર્ગમાં સ્થિત જીવ ભક્તિ માર્ગમાં આવી ગયો છે, ભગવત સેવાય કરે છે, બધુંય કરે છે. ભક્તિ માર્ગમાં સ્થિત જીવ સાક્ષાત સ્વરૂપ સંબંધ અર્થ અપેક્ષાયામ, એટલે સાક્ષાત સ્વરૂપ સંબંધી અર્થની અપેક્ષા થતા તે તદ અપ્રાપ્તો, તેની પ્રાપ્તિ ન થવાથી, કેમ કે સંસારમાં આસક્ત છે એટલે તેની પ્રાપ્તિ ન થવાથી ક્લેશ ભાગ ભવતી ઇતિ અર્થ, એ ક્લેશયુક્ત થાય છે એવો અર્થ છે. દુઃખી થાય છે બિચારો, કેમ કે એક પગ સંસારમાં છે, એક પગ એનો ભક્તિમાં છે, એટલે એને પ્રભુનું અંદર અનુભૂતિ નથી થતી, એને એવો કોઈ સાનુભાવ કે એવું ઠાકોરજીનું એને સાક્ષાત દર્શન અનુભવ એવો નથી થતો, એને કારણે દુઃખ ભોગવે છે. એનું કારણ એની સંસાર આસક્તિ છે. જેમ ગંગાજીનો ભક્ત જે છે ગંગાજીથી દૂર રહેલો હોવાના કારણે દુઃખ ભોગવે છે, એવી રીતના આ ભક્ત પણ સાક્ષાત સ્વરૂપ સંબંધ અર્થ અપેક્ષાયામ, એને સાક્ષાત સ્વરૂપના સંબંધરૂપી અર્થની અપેક્ષા છે, અને તદ અપ્રાપ્ત્યા, અને એની પ્રાપ્તિ ન થવાથી ક્લેશ ભાગ, એ દુઃખી થાય છે, ક્લેશ એને થાય છે ઇતિ અર્થ, એવું અહીંયા તાત્પર્ય છે. તથાપિ ન સ ભજનમ ત્યજતી, તો પણ એનું એ ભગવાનનું ભજન છોડતો નથી. જો એ પ્રભુએ એની ઉદ્ધિધીરસા હશે, પ્રભુની એનો ઉદ્ધાર કરવાની ઈચ્છા હશે, તો એ ભજન નહીં છોડે. સમજો, ભલે એને એવો અનુભવ ન થતો હોય, એના હૃદયમાં પણ એવો અનુભવ ન થતો હોય, છતાં પણ સંસારી જે ભક્ત જે છે એ સેવા ન છોડે, તો સમજી લેવાનું કે ભગવાનની ઉદ્ધિધીરસા છે એને ઉદ્ધાર કરવાની. તથાપિ ન સ ભજનમ ત્યજતી, તો પણ પ્રભુએ એનો અંગીકાર કર્યો, અંગીકારાત પ્રભો, તથાપિ ન સ ભજનમ ત્યજતી અંગીકારાત પ્રભો, પ્રભુએ એનો અંગીકાર કરેલો હોવાથી એ પ્રભુનું ભજન નહીં છોડે. ભલે દુઃખ ભોગવ છે, સંસારી છે, બધી વાત સાચી, ભલે એને એવું બ્રહ્મનું બોધન નથી, પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી, ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન નથી, એટલે તો એ સંસારી છે, તો પણ જો પ્રભુએ એનો અંગીકાર કર્યો હશે તો એ સેવા નહીં છોડે. અનંગીકારે તું મધ્યે ભજન પ્રતિબંધે અપી કૃત, જો પ્રભુએ અંગીકાર નહીં કર્યો હોય, જો પ્રભુની એની ઉદ્ધિધીરસા નહીં હોય, તો મધ્યમાં જ એનું ભજન છૂટી જશે. અંગીકાર ન કર્યો હોય તો વચ્ચે જ એનું ભગવત ભજનમાં પ્રતિબંધ થશે. ભજન પ્રતિબંધે અપિકૃત ભજન વૈયર્થ્ય અસંભવાત જન્માંતરે તત્ફલિષ્યતિ ઇતિ જ્ઞેયમ. પ્રભુએ જો એનો અંગીકાર નહીં કર્યો હોય તો ભજનમાં પ્રતિબંધ થશે, એની સેવા છૂટી જશે, અને વચ્ચે ભજનમાં પ્રતિબંધ થાય છે. ભગવાને એની ઉદ્ધિધીરસા ન હોય, ભગવાને એનો અંગીકાર ન કર્યો હોય, બીજા જન્મમાં અંગીકાર કરવો હોય, તો એનું ભજન છૂટી જશે સંસાર આસક્તિના કારણે. આપણા વાર્તા પ્રસંગમાં આવે કે ડોશીમાં છે બહુ સંસારમાં આસક્ત હતા. એ સવારમાં ઠાકોરજીને જગાવવાને બદલે ગામની કેટલી ખટપટ કરી આવે. ઠાકોરજીને મોડું થાય જગાડવામાં, ઠાકોરજીમાં એનું મન ન લાગે,
એટલી બધી ખટપટ કરવામાં, બીજા બધાની વાતો કરવામાં, લોકમાં, સંસારમાં, મોબાઈલમાં જાયમાં જ હોય. તો આટલી બધી સંસાર આસક્તિ જોઈને ઠાકોરજીએ ગુસાઈજીને કીધું કે ભાઈ આને કેવા લૌકિક ઓછું કરે થોડુંક, આ મારામાં ટાઈમ દેતી જ નથી, મારામાં મન રાખતી જ નથી. તો ગુસાઈજી બરજે કે ભાઈ તું થોડું પ્રભુનું ધ્યાન દે, પ્રભુમાં મન રાખ, આટલી બધી સંસાર આસક્તિ સારી નહીં. તો એ પણ એ પાછી હતી ને એવી ને એવી, પાછી કોરા ને કોરા. તો પછી શું થયું? ઠાકોરજી એની સેવા ન લીધી. થોડા દિવસોમાં કોઈ દિવાલ પડીને એનો હાથ ભાંગી ગયા, સેવા લાયક અવસ્થા જ ન રહી, સેવા બીજાની ઘરે પધરાવી દીધી. તો આવું થાય વાર્તા પ્રસંગમાં જુઓ. આટલી બધી પ્રબળ સંસાર શક્તિ ઠાકોરજીને ન ગમે. તમે તમારી ઘરે કોઈ એવા મહેમાન આવે કોઈ દૂરથી, અને પછી તમે એને એટેન્ડ ન કરો ને તમે બીજા લોકોને એટેન્ડ કરવા લાગી જાઓ, તો મહેમાનને માઠું લાગે. એવી રીતના જે વૈકુંઠ છોડીને આપણા ઘરમાં આપણી સેવા લેવા માટે સ્પેશિયલ આપણા માટે પધાર્યા હોય, અને આપણે એટેન્ડ ન કરીએ ને સંસારને એટેન્ડ કરીએ એટલે એને માઠું લાગે. એટલે ગુસાઈજી કહે છે કે અનંગીકારે તું મધ્ય ભજન પ્રતિબંધે પીકૃત ભજન, એટલે ભજનમાં પ્રતિબંધ થાય. જો પ્રભુએ એનો અંગીકાર ન કર્યો હોય તો એને ભજનમાં પ્રતિબંધ થાય ને વચ્ચે એનું ભજન છૂટી જાય. ભજનમાં પ્રતિબંધ થાય છતાં પણ વૈયર્થ્યા અસંભવાત જન્માંતરે તત્ ફલિષ્યતિ, વૈયર્થ્ય અસંભવાત. તો એનું ભજન છે એ વ્યર્થ નહીં જાય. જે એણે કર્યું છે એને બીજા જન્મમાં ફલ આપશે. તત્ ફલિષ્યતિ ઇતિ જન્માંતરે. એને કરેલું ભજન જે છે એ વ્યર્થ જતું નથી. એને બીજા જન્મમાં પણ એ ભજનનું ફલ મળે છે. બીજા જન્મમાં પણ પછી એની યાત્રા એવી શરૂ થાય છે કે ત્યાં એને પછી સંસાર આસક્તિ ન હોય. એ રીતના એની આગળ ભક્તિમાં આસક્તિ વધે છે. ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન એને લભ્ય થાય છે. પોતાના સ્વરૂપનું જ્ઞાન એને પ્રાપ્ત થાય છે. પાછું એ શાસ્ત્રાર્થ પ્રકરણને સર્વ નિર્ણયને એવું ભણે. પછી આ જન્મમાં ન ભણે પછી બીજા જન્મમાં ભણવાનું છે. ગુસાઈજી શું કહે જુઓ, આ જન્મમાં એને કદાચ એવા જ્ઞાન ન થયું ને સંસારમાં આસક્ત રહ્યો, અને જો પ્રભુએ એને ભજનનો અંગીકાર ન કરવો હોય તો એની ભજન પ્રતિબંધો આપી, ભજનમાં કંઈક પ્રતિબંધ થાય ને બધું છૂટી જાય. હવે બીજા જન્મમાં વાત બીજું શું? હવે આવતા જન્મમાં પછી શાસ્ત્રાર્થ સર્વ નિર્ણય કરજો. આ જન્મમાં ન કરવું હોય તો ભજન પ્રતિબંધે કૃત ભજનમ વૈયર્થ્ય. પણ એનું ભજન છે વૈયર્થ્ય અસંભવાત. એનું ભજન વ્યર્થ નહીં જાય. ભગવાન કોઈનું બાકી ન રાખે. થોડીક બી સેવા કરી હોય તો એનું ફલ એને મળે. એનું બાકી ન રાખે ઠાકોરજી. એટલે એને જે ભજન કર્યું છે એ ભજનનું ફલ એને અન્ય જન્મમાં થાય છે એમ સમજવું. એટલે અન્ય જન્મમાં પછી એને એની સંસાર આસક્તિ દૂર કરવા માટે પ્રભુ એને એવું સંસાર આસક્તિ છોડાવવા માટે એવી કન્ડિશન જ રાખે કે જ્યાં એને સંસાર આસક્તિ ન થાય. એને એવું ગુરુનો સંગ થાય, ભક્તોનો સંગ થાય, શાસ્ત્રનો સંગ થાય, કે ભગવાનનું મહાત્મ્ય થાય, શાસ્ત્રાર્થ સર્વ નિર્ણયનું અધ્યયન કરે, ષોડશ ગ્રંથનું અધ્યયન કરે, એવું માહોલ એને મળે. આ જન્મમાં તો કાંઈ કર્યું નહીં, આ જન્મમાં તો સંસારમાં આસક્ત રહ્યા, એટલે આ દુઃખ ભાગ. ગંગા તીરે સ્થિતો યદ્વદ દેવતામ સદૂરસ્થો અપેક્ષિત જલાદીનામ અભાવાત તત્ર દુઃખ ભાગ. દુઃખ ભોગવે છે પછી. અને પ્રભુએ જો સેવાનો અંગીકાર કર્યો હશે તો એ ભજન છોડશે નહીં. ભલે આવી જ અવસ્થામાં એ કરતો રહેશે, એમ આગળ જતા એને સંસાર છૂટશે. ભક્તિ એની દ્રઢ થશે, પ્રભુનું એવું મહાત્મ્ય જ્ઞાન થશે ત્યારે. અને જો પ્રભુ એનો અંગીકાર ન કરવો હોય આ જન્મમાં તો એને પ્રતિબંધ થશે, સેવામાં છૂટી જશે સેવા. પણ એની જે કરેલી સેવા વ્યર્થ નહીં જાય. એ આગલા જન્મમાં એને પ્રભુ એને પછી આગળ વધારશે.
આ રીતના સંસારી યસ્તુ ભજતે સ દૂરસ્થો યથા તથા અપેક્ષિત જલાદીના અભાવા તત્ર દુઃખ ભાગ. હવે થોડોક સમય છે હજી. શ્રી લાલુ ભટ્ટજી આ શ્લોકને 83માં પેજ ઉપર સમજાવે છે ઉપરના પેરામાં. किंतु एक प्रश्न यह होता है कि यदि केवल भक्ति से ही समस्त पुरुषार्थ सिद्ध हो जाता है तो फिर यहाँ आचार्य चरणों ने ब्रह्म ज्ञान होने का इतना आग्रह क्यों रखा? जो भक्तिથી જ બધું સિદ્ધ થઈ જતું હોય તો પછી મહાપ્રભુજી આટલી બધું અહીંયા વિસ્તારથી પ્રભુના સ્વરૂપનું જ્ઞાન ને જીવના સ્વરૂપનું જ્ઞાન ને આવું બધું શા માટે સમજાવ્યું? જો ભક્તિથી જ બધું સિદ્ધ થઈ જતું હોય तो इसका समाधान यह है कि जिसको भगवान से प्रेम सिद्ध हो चुका हो वो तो ब्रह्म ज्ञान की उसे तो ब्रह्म ज्ञान की आवश्यकता नहीं है. જેમ વ્રજ ભક્તોને થઈ ગયું. હમણાં આપણે કિશોરીબેને કહ્યું વ્રજ ભક્તોનું, તો વ્રજ ભક્તોને એવો પ્રભુએ પ્રમેય બલથી સ્નેહનું દાન કરી દીધું હોય તો એને એવું આવશ્યકતા નથી. પણ ભગવાને પાછળથી ઉદ્ધવજી દ્વારા બ્રહ્મ જ્ઞાન વ્રજ ભક્તોને આપ્યું છે. એની જે કમ્પ્લીટ ભક્તિ કરી છે ભગવાને, ભલે એને પહેલાં એવું સ્નેહનું દાન કરી દીધું પણ પાછળથી મહાત્મી જ્ઞાન આપ્યું જ છે. તો એ મહાત્મી જ્ઞાન પૂર્વક સ્નેહ એ જે ડેફિનેશન છે, વ્યાખ્યા છે, એને કમ્પ્લીટ કરી જ છે. किंतु जिसे भगवान के प्रति पूर्ण रूप से स्नेह उत्पन्न हुआ नहीं है तो उसे भजन करने के अंगरूपतया ब्रह्म ज्ञान की अपेक्षा रहती है. જેને આવો પ્રેમ નથી થયો એને તો મહાત્મી જ્ઞાન પૂર્વક પ્રભુમાં સુદૃઢ સ્નેહ થશે. એ જ પ્રક્રિયા છે ભક્તિ માર્ગમાં અત્યારે મિશ્ર પુષ્ટિજીવોના સંદર્ભમાં, આપણા સંદર્ભમાં. और ऐसा भक्त यदि ब्रह्म ज्ञान रहित है, એવા ભક્તને સેવા કરે છે, બધી વાત સાચી, પણ પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી, જીવના સ્વરૂપનું જ્ઞાન નથી. આ બે એલિમેન્ટ એનામાં નથી, જે મહાપ્રભુજી અહીંયા સમજાવ્યા સિદ્ધાંત મુક્તાવલીમાં, વિસ્તારથી શાસ્ત્ર સર્વનિર્ણયમાં સમજાવ્યું. તો આવો જે ભક્ત છે, भक्त यदि ब्रह्म ज्ञान रहित है तो इसमें दोष है. लालू भट्ट जी કહે છે એમાં દોષ છે, આ ઉણપ છે. यह आप श्री संसारी यस्तु भजते स दूरस्थो यथा तथा अपेक्षित जलादि नाम अभावा तत्र दुख भाग इत्यादि शब्दों से समझाते हैं. आप श्री संसारी उसे कहते हैं कि जिसकी अहंता ममता अभी मिटी नहीं है, अर्थात ब्रह्मबोध नहीं हुआ है, जिनकी अहंता ममता संसार में लगी है, ब्रह्मबोध नहीं हुआ है, ऐसे संसारी को कृष्ण भजन करते हुए जब भगवान के दर्शन करने की अधिक इच्छा होती है, જેમ ગંગાજીના ભક્તને ગંગાજીનું દર્શન કરવાની, એનું સ્પર્શ કરવાની, એનું પૂજન ઇત્યાદિ કરવાની અભિલાષા થાય ને ભાઈ, એવી રીતના સેવા કરવાવાળા ભક્તને પણ પ્રભુનો એવો અનુભવ થાય, પ્રભુ એવો સાનુભાવ જતાવે, પ્રભુ માગી માગીને અરોગે, तो कृष्ण भजन करते हुए जब भगवान के दर्शन करने की अधिक इच्छा होती है, परंतु भगवान और जीव के बीच अंतराय पैदा करने वाली जो अविद्या है, माया है, उसे प्रतिबंध करती रहती है उपाधि. जे उपाधि नाश है विज्ञान में समझे ने, तो उत्तम अधिकारीनी तो એ રીતના ઉપાધિનો નાશ થઈ ગયો, પણ આ મધ્યમ અધિકારી જે સંસારમાં ડૂબેલો છે, સંસારમાં આસક્ત છે, એને કારણે જે અવિદ્યા જે છે એ પ્રતિબંધક છે, વચ્ચે प्रतिबंध करती रहती है. इस कारण से भगवान के दर्शन न होने के कारण, એટલે જે સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ, પોતાના આત્મામાં જ ભગવાનના સ્વરૂપનું દર્શન કરે છે, એવું દર્શન આ સંસારીને નથી થતું, तो दुखी होता है. इस बात को समझाने के लिए आचार्य चरणों ने सदूरस्थो इत्यादि शब्दों से गंगा जी का दृष्टांत दिया है. तो इस कार्य का द्वारा श्री महाप्रभु श्री आचार्य चरणों यह समझाना चाहते हैं कि जिस प्रकार गंगा जी का भक्त गंगा जी का स्नान, पान, पूजन, स्पर्श इत्यादि के लिए गंगा जी के जल की अभिलाषा रखता है,
કેમ કે ગંગાજીમાં આસક્ત છે, ગંगाजीનો ભક્ત છે. और जल के साथ साथ आदिदेवी की देवी रूपा गंगा के दर्शन की भी अभिलाषा रखता है. બંને અભિલાષા છે. ગંગાજીનું સ્પર્શ, એનું સ્નાન પાન વગેરેની અભિલાષા છે, સાક્ષાત ગંગાજીના દર્શનની અભિલાષા છે. પરંતુ प्रवाह रूपा गंगा जी से दूर होने के कारण आदिदेवी की रूपा गंगा जी से भी दूर होता है. એની કોઈ પ્રોબ્લેમના કારણે, સંસારાસક્તિને કારણે એનાથી દૂર રહે છે. इसलिए उसे दोनों ही रूप प्राप्त न होने के कारण दुखी होता है. ठीक उसी प्रकार से संसारी भक्त भी अविद्या रूपी प्रतिबंध के कारण भगवान से दूर है. अविद्या रूपी प्रतिबंधने कारणे, संसारासक्तिने कारणे ભગવાનથી દૂર છે. જો આપણી સંસારાસક્તિ હોય તો આપણું હૃદય ખાલી ખાલી લાગે. આપણે એક દિવસ લગ્નમાં જઈએ તો એમાં આપણી એટલી બધી જે સંસારાસક્તિ વધે, આપણે એટલા બહિર્મુખ થતા હોઈએ ત્યારે આપણને કેમ હૃદયમાં ભક્તિથી આપણે ખાલી થઈ ગયા હોય, ભક્તિ એમાં ન હોય, ભગવાનનું સ્વરૂપ એમાંથી તિરોહિત થઈ ગયું હોય એવું લાગે ને. પ્રેક્ટિકલ અનુભવ કરીને જુઓ. અનુભવેક ગમ્ય છે. જેટલી આપણી સંસારાસક્તિ પ્રબલ હશે એટલું પ્રભુના સ્વરૂપનો તિરોભાવ લાગશે, આપણા હૃદયમાં ખાલીપણું લાગશે. જે આપણે રોજ ભગવાનનું ભજન કરતા હોય અને આપણી સંસારાસક્તિ ન હોય ને આપણી જે પ્રભુમાં તન્મયતા હોય, એવી આપણે જે વખતે સંસારાસક્ત હોય ને એનો હેંગઓવર હોય ને ત્યારે ન થાય, એવું ભજન ન થાય. એવું હૃદયમાં ફિલિંગ થશે જ કે આજે આપણને મજા ન આવી, આજે આપણી પ્રબલ સંસારમાં ડૂબેલા છીએ, સંસારમાં વિષયોમાં આપણે આસક્ત છીએ, એને કારણે હૃદયમાં એવી પ્રભુ પ્રત્યેનો જે પ્રેમ છે એ ન જાગે. અનુભવનો વાત છે અને ડે ટુ ડે લાઈફમાં એવો અનુભવ થાય જ છે ભક્ત હોય તો. એટલા બહિર્મુખ થાવ જુઓ, પછી આપણને સેવામાં આનંદ ન આવે, પ્રભુની કથામાં એટલી આનંદ ન આવે, કેમ કે હૃદય ખાલી છે, ભક્તિ વિરહિત થઈ ગયું બહિર્મુખતાના કારણે. અનુભવનો જ વિષય છે અને અનુભવ થાય જ છે બધા ભક્તોને. જો મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ભગવત ભજન કરતા હોય તો આવી ફિલિંગ થશે જ. તો એ વાત અહીંયા કરે છે કે प्रतिबंध के कारण भगवान से दूर अतः भगवत दर्शन प्राप्त न होने से भगवत दर्शन प्राप्त न होने से दुखी होता रहता है. આ લાલુ ભટ્ટજી કહે છે મહાપ્રભુજીના ગુસાઈજીની વિવૃત્તિને સમજાવતા. દુઃખ ભાગ એ બધાયનો અનુભવ જ છે. પાછો દુઃખ ભાગ અહીંયા કહે છે પણ બધાયનો અનુભવ જાત અનુભવ છે. ठीक उसी प्रकार संसारी भी अविद्या रूपी प्रतिबंध के कारण भगवान से दूर है, भगवान थी दूर छे संसारासक्ति ने कारणे, बहिर्मुक्ताना कारणे. वार्ता प्रसंगों में आवा जोवा मळे छे आपणे. अतः भगवत दर्शन प्राप्त न होने से दुखी होता रहता है કે ભાઈ અમને એવું 84-252 જેવું સૌભાગ્ય પ્રાપ્ત ક્યારે થશે, આવી અભિલાષા હોય ભક્તને, પણ ન થાય કેમ કે સંસારાસક્તિ છે આપણી, આપણે અવિદ્યાગ્રસ્ત છીએ, तो दुखी होता रहता है. इन सभी विवेचन से जो सिद्ध हुआ उसे आप श्री कहते हैं कि तस्मा श्री कृष्ण मार्गस्थो विमुक्त सर्वलोकतः. હવે મહાપ્રભુજી આ બે લીટી જ છે. હવે મહાપ્રભુજી પૂર્વના શ્લોકમાં આ સંસારાસક્તિને દૂર કરવાનો ઉપાય બતાવે છે કે ભાઈ આ ધોખાધડીમાંથી નીકળવું કેમ, આ સંસારાસક્તિમાંથી નીકળવું કેમ, આ સંસારાસક્તિને દૂર કેમ કરવી, આ બહિર્મુક્તાને દૂર કેમ કરવી કે જેથી પ્રભુની ભજનમાં જ અમે રત રહીએ કે એવું સસ્મિન જ્ઞાની પ્રપશ્યથી અમને પણ હૃદયમાં એવો પ્રભુ અનુભવ કરાવે, એવું કેમ થશે? તો કહે છે કે તસ્મા શ્રી કૃષ્ણ માર્ગસ્થો વિમુક્ત સર્વલોકતઃ. આત્માનંદ સમુદ્રસ્થમ કૃષ્ણમેવ વિચિંતે. આ એનો ઉપાય છે, આ એની દવા છે. સંસાર રૂપી જે રોગ આપણને લાગુ પડ્યો એની આ ઔષધિ છે
કે શ્રી કૃષ્ણના માર્ગમાં રહેલાએ સર્વલોકથી, સર્વ આ બધા સંસારની ધોખાધડીથી વિશેષ રીતે મુક્ત થઈને, જો સર્વલોકતઃ વિમુક્ત, મહાપ્રભુજીના શબ્દો જો, આ સંસારથી વિશેષ રીતે મુક્ત થઈને આત્માનંદ રૂપી સમુદ્રની અંદર બિરાજતા શ્રી કૃષ્ણનું વિશેષ રીતે ચિંતન કરવું. જ્યારે આ રીતના શ્રી કૃષ્ણનું વિશેષ રીતે ચિંતન કરશું, જે વ્રજભક્તો સાથે લીલા વિહારી એવા ભગવાનનું ચિંતન કરવું, તો આ રીતના જ્યારે આપણે સત્સંગ કરશું, ચિંતન કરશું, તો આપણને જે સંસાર રૂપી રોગ લાગુ પડી ગયો એ આ ઔષધિથી દૂર થશે. એ લાલુ ભટ્ટજી અહીંયા સમજાવે છે કે તસ્મા શ્રી કૃષ્ણ માર્ગસ્થો વિમુક્ત સર્વલોકતઃ इत्यादि से कहते हैं कि श्री कृष्ण मार्गी से आप श्री कृष्ण मार्गी शब्द મૂક્યો અહીંયા, તસ્મા શ્રી કૃષ્ણ માર્ગસ્થો એવું કહી રહ્યા છે મહાપ્રભુજી. तो श्री कृष्ण मार्गी से आप श्री का तात्पर्य भक्ति मार्गी है. कृष्ण मार्गी इज इक्वल टू भक्ति मार्गी. तो सर्वलोकतः का अर्थ है जीवों को चाहिए कि संसार से विमुक्त होकर, આ હું નથી કહેતો, લાલુ ભટ્ટજી કહે છે, મહાપ્રભુજી કહે છે કે સર્વ વિમુક્ત સર્વલોકતઃ નો અર્થ શું કર્યો? આ સંસાર શક્તિ से विमुक्त होकर शुद्ध पुष्टि मार्गी व्रज सुंदरियों के वृंद में विहार करने वाले भगवान केवा, श्री कृष्ण केवा, આત્માનંદ સમુદ્રસ્થમ, આત્માનંદ રૂપી સમુદ્રમાં વ્રજભક્તો સાથે વિહાર કરવા વાળા જે ભગવાન શ્રી કૃષ્ણ છે, શુદ્ધ પુષ્ટિ માર્ગી व्रज सुंदरियों के वृंद में विहार करने वाले निरवधि आनंद रूप श्री कृष्ण का ही विशेष रूप से चिंतन करे છે ને. आत्मानंद समुद्रस्थम कृष्णमेव विचिंतयेत. कृष्ण का ही विचिंतन करे, कृष्णनु श्रवण कीर्तन स्मरण करे. अर्थात मानसी सिद्ध करने के लिए लीला विशिष्ट प्रभु की मन में भावना करनी, एनु श्रवण कीर्तन करવું, એની ભાવન કરવું. तो प्रभु चरणों ने भी अपनी टीका में यही अर्थ कृष्ण पदार्थ इन शब्दों से आरंभ करने वाली कारिका में कहा. ગુસાઈજીએ પણ આવો જ અર્થ સમજાવ્યો છે, જે આપણે આવતે વખતે લેશું. આ તો લાલુ ભટ્ટજી અહીંયા સાથે આપી દીધી અહીંયા કે ભાઈ આવી જે આપણી સંસારાશક્તિ છે અને એને કારણે આપણે દુઃખ ભાગ છીએ, એમાંથી નીકળવાનો ઉપાય શું? તસ્મા શ્રી કૃષ્ણ માર્ગસ્થો વિમુક્ત સર્વલોકતઃ આત્માનંદ સમુદ્રસ્થમ કૃષ્ણમેવ વિચિંતે, આનો ઉપાય છે. અને અહીંયા શ્લોક સંપન્ન થાય છે. આવતે વખતે આપણે શ્રી ગુસાઈજીની ટીકા આગળ લેશું, તસ્મા શ્રી કૃષ્ણ માર્ગસ્થોની. તો આશ્રયનું પદ બોલીને સમાપન કરી.